હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એચ જોબ અપડેટ પર. આજે આપણે એક નવા સિલેબસ ટેટ ઉપર આપણે આવ્યા છીએ. આજના સિલેબસનો મેઇન જે આપણે ભણવાનું છે એ શું છે તો કે સાયકોલોજી. આપણને ખબર છે કે જે આપણે ટેટ માટે થઈને આઈએમપી છે શું છે સાયકોલોજી છે. એનું રીઝન શું, આપણે આ બધું ભણી ગયા છીએ ક્યાં તો કે બીએડમાં પીટીસીમાં આપણે આ બધી વસ્તુ ભણી ગયા છીએ. પણ અફસોસની વાત એ છે કે બહુ યાદ રહેતું નથી. ક્વેશ્ચન બહુ ડીપલી પૂછવામાં આવે છે અથવા તો કહેવાય એના થોડાક અટપટા પૂછવામાં આવે છે. એના માટે ખાસ કન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. તો આપણે આમાં ટ્રાય કરશું કે આપણે કન્સેપ્ટ ક્લિયર કરી દઈએ. હવે એક બહુ સરસ મજાની વાત, જો તમને આપણો સિલેબસ ખબર ન હોય તો પહેલાં તો આપણે સિલેબસ ઉપર ફોકસ કરીએ. 2 પેપર આવવાના છે, એક સામાન્ય અભ્યાસ, બીજો જે છે એ વિષય વસ્તુ આધારિત છે. સામાન્ય અભ્યાસમાં આપણે જોઈએ તો કે આપણા 20 માર્ક્સ જેવા જીકે પૂછાવાનું છે. જીકેમાં કહ્યું તો કે બંધારણ છે, ગુજરાતી સાહિત્ય છે, રાજનીતિ અને શાસનતંત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકૂદ અને રમત, મહાન વિભૂતિ, સંગીત અને કલા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ અને વર્તમાન પ્રવાહોની જાણકારી. પછી છે શિક્ષણ અભિયોગ્યતા. 35 માર્ક્સનું પૂછાવાનું છે કે જે 35 માર્ક્સ છે આપણે કવર કરવાના છે. તમે જો આપણી પાસેથી અહીંયાથી આ પ્લેટફોર્મ પરથી ભણેલા હશો તો એટલી ગેરંટી હું આપી શકું કે તમને 30 પાસ કરતાં વધારે માર્ક્સ આવી જ જશે. 30 માર્ક્સ તો તમને આવી જ જશે, 30 ઉપર આરામથી. કેમ તો કે આપણે અહીંયાથી જે કરાવવામાં આવેલું હોય છે બેઠે બેઠા ક્વેશ્ચન પૂછાયેલા હશે. ભરોસો નથી આવતો, લેબ ટેકનિશિયનની એક્ઝામમાં જરાક જોઈ લેજો, બેઠે બેઠા ક્વેશ્ચન આવેલા છે. સિનિયર સાયન્ટિફિક એસિસ્ટન્ટની એક્ઝામ જોઈ લેજો, આપણે જે કરાવેલું છે યુટ્યુબ ચેનલ ઉપર મુકાયેલું છે, બેઠે બેઠા ક્વેશ્ચન આવેલા છે. એનું રીઝન શું, આપણે કન્સેપ્ટ ક્લિયર કરાવડાવીએ છીએ. આપણે કોઈ પણ વસ્તુ જે છે ઇન ડિટેલ જઈએ છીએ. પણ ઇન ડિટેલ એટલે શું તો કે જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી જ. પછી હવે તમને એમ કહો કે એક કડે એક આવી રીતના થાય, પણ હવે એમાં મીંડું આગળ કેમ આવ્યું એ આપણે જાણવાની કંઈ જરૂર હોતી નથી. 1 ને 1 11 થાય, 2 એકડા ભેગા મળીને 11 થાય, 1 + 1 કરો તો 2 થાય. બસ આવું આપણને ખબર પડવી જોઈએ, ઇનફ છે. એ લોકો છે પૂછે છે કેવી રીતના 1 + 1 કેટલા થાય 2, 1 ને 1 કેટલા થાય 2 ભેગા થાય તો 11. બસ અહીંયા જે છે એ આપણું મગજ જે છે એ ચક્રાવે ચડી જાય છે. એનું રીઝન શું, સાયકોલોજી આપણે કંઈ એટલું બધું ભણ્યા હોય નહીં. ભણ્યા હોય કે આર્ટ્સવાળા લોકો મેનલી ભણ્યા હોય એ લોકોને માટે સારું છે, પણ એ લોકોનો કટ ઓફ પછી સામાન્ય બીજે પેપર જે છે એમાં ઊંચો જાય છે. ઠીક છે, તો હવે આપણે જાજો ટાઈમ ન બગાડતા સ્ટાર્ટ કરીએ. કેળવણી. પહેલાં તો જો કેવું છે તો શિક્ષણની ફિલોસોફી છે. 10 પ્રશ્ન અને 10 માર્ક્સ પૂછાવાના છે. એમાં 3 એ લોકોએ મેઇન ટૉપિક આપેલા છે. એક છે કેળવણીના હેતુ, એક છે કેળવણીના સ્વરૂપ, એક છે શિક્ષણની વિચારધારા. એમાંથી આપણે 2 ટૉપિક જે છે કેળવણીના હેતુ અને કેળવણીના સ્વરૂપ એ આપણે અહીંયા પૂરું કરવા માટે ટ્રાય કરીશું. આરામથી 6 માર્ક આમાંથી પૂછાશે, 6 માર્ક્સનું. ઠીક છે, આજનો લેક્ચર 6 માર્ક્સ લઈને બેઠેલો છે. તો આપણે લોકો ચાલુ કરીએ. તો પહેલાં છે સૌપ્રથમ કેળવણી. જો ભાઈ પહેલાં જ કહી દઉં છું કે આજે આખી વસ્તુ જે છે એ પેડમાં વેચવામાં આવે છે. તો બધા લોકો પેડવાળું જે છે કોર્સ લેવા માટે સક્ષમ હોતા નથી. એમના માટે થઈને હું મહેનત કરું છું. તો આશા કરું છું કે તમારા તરફથી મને થોડો ઘણો સપોર્ટ મળશે. ઠીક છે, ચલો. કેળવણીની સંકલ્પના. 21મી સદીનો નવો ઉભરાતો સમાજ જ્ઞાન કેન્દ્રીય સમાજ છે. આ જ્ઞાન કેન્દ્રીય સમાજમાં જ્ઞાન સર્જન અને જ્ઞાન સંચાલન એ 2 મહત્ત્વના ઘટકો છે. જ્ઞાન સંચરમાં મહત્ત્વની બાબત સર્જનશીલ અને પારસ્પરિક વિમર્શ દ્વારા પ્રગટતું સ્વશિક્ષણ છે. શિક્ષણ જગતમાં કેળવણી માટે વિદ્યા, શિક્ષણ, કેળવણી, એજ્યુકેશન, તાલીમ જેવા વગેરે શબ્દ વાપરવામાં આવ્યા છે. હવે જો આ જે બધા શબ્દ જે છે એને આપણે ઇન ડીપલી થોડાક ભણશું કે વિદ્યા જે છે એ શબ્દ કોના ઉપરથી ઉતરી આવ્યો, કઈ ભાષાનો શબ્દ છે. તો કે વિદ્યા શબ્દ જે છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને વિદ ધાતુ ઉપરથી ઉતરવામાં આવે છે. વિદનો અર્થ શું થાય તો કે વિશેષ એવું. બાળકમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર લાવી તેનો સર્વાંગી વિકાસ કરવાની પ્રક્રિયાને કેળવણી કહેવામાં આવે છે. એક સરસ મજાની બુક લઈને સાથે બેસી જવાનું, વ્યાખ્યા લખવાની થાય લખી નાખવાની. બાળકમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર લાવી અને તેનો વિકાસ કરવો એને શું કહેવામાં આવે છે, કેળવણી કહેવામાં આવે છે. આપણા જે પેરેન્ટ્સ છે અથવા તો જે આપણા ટીચર્સ છે એ શું કહે કે દરેક વિષયમાં દરેક વ્યક્તિ નિપુણ હોય એવું જરૂરી હોતું નથી, પરંતુ દરેકનામાં એક વિશિષ્ટ કલા હોય છે.
ઉદાહરણ તરીકે કોઈ સારો જે છે એન્જિનિયર હોય છે, કોઈ સારો ડૉક્ટર હોય છે, કોઈ સારો ટીચર હોય છે, બધાનામાં કંઈક ને કંઈક કલા અને કૌશલ્ય છુપાયેલું હોય છે, પરંતુ એમને પોતાની જાણી અને તેમનું બાળકની જે અંદરની શક્તિઓ જે છે એને જાણી અને એને બહાર લાવી એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે કેળવણી કહેવામાં આવે છે. ઓકે, કેળવણી શબ્દનો અર્થ, જો કેળવણી એટલે શું? તો કે એક વિદ્યા કીધું હતું. તો કે વિદ્યા જે છે એ શબ્દ સંસ્કૃત ધાતુ વિદ ધાતુમાંથી ઉત્પન્ન થયેલો છે. વિદનો અર્થ શું થાય છે? તો કે જાણવું. જે જાણવાથી બધું જાણી શકાય તેને શું કહેવામાં આવે છે? વિદ્યા કહેવામાં આવે છે. શિક્ષણ શબ્દ શેનાથી? તો કે શાસ અને સંસ ઉપરથી બનેલો છે, જેનો અર્થ શાસન અને શાસન સંસન થાય છે. શાસન એટલે વસ્તુના સાચા સ્વરૂપનું જ્ઞાન. ઓકે, પછી થર્ડ વન, કેળવણી. ગુજરાત વિદ્યાપીઠના સારથી જોડાણ કોષમાં કેળવણીનો અર્થ શું બતાવ્યો છે? કેળવવું, વ્યવસ્થિત ઉચ્ચાર કરવો, ખીલવણી, શિક્ષણ, તાલીમ, ભણતર, વિદ્યા વગેરે અર્થ એના દર્શાવેલા છે. પછી જોઈએ એજ્યુકેશન. તો એજ્યુકેશન છે વ્યવસ્થિત રીતે માહિતી કે જ્ઞાન આપવાની, સંપાદન કરવાની ક્રિયા છે. એજ્યુકેશન અંગ્રેજી શબ્દ છે એજ્યુકેશન, પરંતુ એનું મૂળ કયું છે? તો કે લેટિન ભાષા. કયું ક્રિયાપદ? એજ્યુકેરમાંથી ઉતરેલું આવેલું, ખાસ યાદ રાખજો. એજ્યુકેશન પોતે અંગ્રેજી શબ્દ છે, પરંતુ એજ્યુકેશન જે શબ્દ જે છે એ ક્યાંથી લેવામાં આવ્યો છે? તો કે મૂળ લેટિન ક્રિયાપદ કયો? તો કે એજ્યુકેરમાંથી લેવામાં આવ્યું છે. આટલું બધાને ક્લિયર હશે. ઓકે, ચલો હવે છે એજ્યુકેર. તો એજ્યુકેરનો મિનિંગ શું થાય? તો કે ટુ એજ્યુકેશન એટલે કે શક્તિઓ કેળવવી, તાલીમ આપવી. ટુ બ્રિંગ એટલે કે ઉછેરવું. ટુ રાઇઝ એટલે કે પ્રોત્સાહિત કરવું અને સર્જવું. સેકન્ડ વન જોઈએ એજ્યુકેશન એક્ટ ઓફ ટીચિંગ, તાલીમ, પ્રશિક્ષણ. ક્યારેક કેળવણી માટે ગ્રીક ભાષામાં પેડેલોજી શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, હવે આપણે વ્યાખ્યાઓ જોઈએ. જો બહુ સારી વાત કહી દઉં, વ્યાખ્યા જે છે આખા પેપરમાં 2 થી 3 હશે તો હશે. હું તો કહું એકાદી તો માંડ હશે, એકાદી બસ. તો હવે એક માટે થઈને તમારે આટલું બધું યાદ રાખવું એ જરૂરી ગણાય નહીં. આના માટે શું કરવાનું? વારે ઘણી એકને એક લેક્ચર સાંભળે જ રાખો. આપણે સોંગ સાંભળીને એવી રીતે સાંભળે જ રાખો. પછી જ્યારે તમારે એમસીક્યુ ટીક કરવાનો આવશે ને ત્યારે આમ મગજમાંથી આમ લાઇટ થશે, આવું કંઈક વાંચેલું હતું. ડન છે? ચલો આપણે જોઈએ શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. આવું શેમાં લખેલું છે? ઋગ્વેદમાં. જે માણસને ચારિત્રવાન અને વિશ્વને ઉપયોગી બનાવે તે જ શું છે? તો કે સાચું શિક્ષણ છે. આવું કોણે કીધું? કૌટિલ્યભાઈએ. કેળવણી એટલે આત્માનો સાક્ષાત્કાર. આવું કહેવાવાળા કોણ હતા? શંકરાચાર્ય. કેળવણી એટલે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ. કોને કીધું હતું? સ્વામી વિવેકાનંદે. આઈએમપી છે, ટીક કરી લેજો. કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ. ડૉક્ટર રાધાકૃષ્ણન. કેળવણી એટલે બાળક અને માણસના શરીર, મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કીકરણ. આ પણ યાદ રાખજો, ગાંધીજીએ કીધેલું છે. કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સ્વીકૃતિ. કોને? રવિન્દ્રનાથ ટાગોરે. સા વિદ્યા એ વિમુક્તે, આ તો યાદ રહી જાય ઉપનિષદમાંથી. શિક્ષણ એ સત્યનું ઓજાર છે. કેળવણી એટલે મુક્તિ, આર્ષ દર્શન, સ્વયં પ્રેરણા, નિત્ય નવું સર્જન, સાહસ. કોણ કહે છે? વિનોબા ભાવે. આઈએમપી છે. પછી છે વિકાસોન્મુખ આત્માની સંગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી. કોણ કહે છે? અરવિંદ ઘોષ. હવે કેટલાક પશ્ચિમી ચિંતકોનું જોઈએ તો કે કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે. આવું કહેવાવાળા કોણ હતા? ઋષો. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે છે તે કેળવણી. કેળવણી સત્યમ, શિવમ અને સુંદરમ પ્રતિ ગતિ કરવા માટે પ્રેરે છે. કોણ કહે છે? એરિસ્ટોટલ. પછી છે કેળવણી મનુષ્યની જન્મજાત શક્તિઓનો નૈસર્ગિક સુસંવાદી અને પ્રગતિશીલ વિકાસ છે. પેસ્ટોલોજી. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. એચજી વેલ્સ. પછી છે કેળવણી અનુભવોના પુનર્નિર્માણ અને પુનર્ગઠનની પ્રક્રિયા છે. જ્હોન ડ્યુઈ. આઈએમપી ટીક કરી લેજો. હવે આપણે પહોંચ્યા છીએ કેળવણીના હેતુઓ, કે જે આપણો મેઇન ટોપિક છે. જો કેળવણીના હેતુ એટલે શું? હેતુ એટલે આપણને ખબર છે કે શું? તો કે એની જે મેઇન ઉપયોગિતા જે છે એ કેવી રીતના છે? તો કે જો પહેલાં તો કેળવણીના હેતુ આપણે જોઈએ તો મુખ્ય 3 પ્રકાર છે કેળવણીના હેતુ.
એક તો વ્યક્તિગત હેતુ હોય, એક સામાજિક હેતુ હોય અને ત્રીજું વિશિષ્ટ હેતુ હોય. વ્યક્તિગત હેતુ એટલે શું? તો કે વ્યક્તિ પોતાના આંતરિક માટે થઈ અને કોઈ કેળવણી લેતો હોય, કોઈ આંતરિક વિકાસ માટે કે પોતાના માટે જે પોતાને ઉપયોગી હોય, તો એને શું કહેવામાં આવે છે? વ્યક્તિગત હેતુ. એટ એક્ઝામ્પલ તરીકે હું કહું, મારે સાયન્ટિસ્ટ બનવું છે, તો હું શું કરીશ? તો કે એના માટે પૂરતું એજ્યુકેશન લઈશ, હું મારા માટે જ્ઞાન વધારીશ. તો એ કયું હશે? તો કે મારો વ્યક્તિગત હેતુ હોય છે. સમજાણ? પછી બીજું જોઈએ સામાજિક હેતુ, એટલે કે જે સમાજને ઉપયોગી થાય એવી કેળવણી કોઈનામાં વિકસાવવામાં આવે, તેને કેવા હેતુ કહેવાય? સામાજિક હેતુ. એટ એક્ઝામ્પલ તરીકે કહીએ તો કે કોઈ બીજા સાથે સારી રીતે બિહેવ કરવું, એવું કોઈને શીખવાડવામાં આવે તો શું થશે? તો કે એનાથી સમાજ કલ્યાણની ભાવના ઉત્પન્ન થશે. હવે દેશને પ્રત્યે વફાદાર રહેવું, પછી તો કે બધાનું આદર કરવો, પછી તો કે બધાને રિસ્પેક્ટ આપવી, આ બધું કહેવાય તો કે સામાજિક હેતુમાં છે. વિશિષ્ટ હેતુ તો કે જે વ્યક્તિગત હેતુ અને સામાજિક હેતુમાં ન આવે અને કોઈ પણ અલગ જ કારણ હોય, તે બધા કહેવાય છે વિશિષ્ટ હેતુ. આઈ હોપ કે તમને લોકોને જે બેઝ જે છે એ ક્લિયર થઈ ગયો હશે. તો આપણે આગળ જોઈએ કેળવણીના હેતુમાં વ્યક્તિગત હેતુ. તો કે કેળવણી દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ એટલે કે વ્યક્તિગત હેતુ. પ્રાચીન સમયમાં તેમજ એરિસ્ટોટલ જેવા તત્વચિંતકના લખાણમાં કેળવણીના આ હેતુને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. તેમાં ઉર્મિ, ભાવના, રસ, વલણનો વિકાસ કરવાનો સમાવેશ થાય છે. વ્યક્તિ પોતાના જ સ્વનો વિકાસ થાય તેવું ઈચ્છે છે. તેમાં બાળકનો શારીરિક, માનસિક, સર્વાંગિક અને આધ્યાત્મિક વિકાસ કરવો સામેલ હોય છે. વ્યક્તિને પરિસ્થિતિ સાથે ઉત્તમ અનુકૂલન સાધનાર બનાવવી પડે છે. ઉત્તમ નાગરિકોનું ઘડતર કરવું પડે છે. વ્યક્તિમાં આદર્શ, મૂલ્ય, નૈતિકતાનું સિંચન કરવું પડે છે અને વ્યક્તિમાં આત્મસાક્ષાત્કાર અને આત્મનિરૂપણની ભાવના કેળવવી જોઈએ. સેકન્ડ વન જોઈએ આપણે સામાજિક હેતુ. તો કે માણસ કેવું છે? તો કે એક સામાજિક પ્રાણી છે. એ સમાજમાં જન્મે છે, સમાજમાં રહે છે અને સમાજમાં તેનો ઉછેર થાય છે. વ્યક્તિ સમાજની સાંસ્કૃતિક ઓળખ અને સભ્યતાનું જતન કરે તેવી કેળવણી પ્રાપ્ત કરે છે. વ્યક્તિ વિકાસની સાથે સામાજિક વિકાસને મહત્ત્વ આપે છે. કેળવણી દ્વારા વ્યક્તિ સામાજિક કાર્યક્ષમતાનો વિકાસ સાધી શકે છે. કેળવણી દ્વારા સમાજ, દેશ કે જગતના લોકો સાથે વિશ્વ બંધુત્વની ભાવના કેળવી શકાય છે. પછી જોઈએ તો કે વિશિષ્ટ હેતુ. તો કે દેશના આર્થિક વિકાસમાં વૃદ્ધિ કરવી, આંતરરાષ્ટ્રીય સમાજ માટે કેળવણી ઉપયોગી હોય છે. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે કેળવણી જરૂરી હોય છે. લોકશાહી પ્રક્રિયાનું જતન કરવા માટે કેળવણી મહત્ત્વની અને જરૂરી હોય છે. લાસ્ટ વન, આધુનિક સમયને અનુરૂપ વિશ્વની સાથે સ્પર્ધાત્મક યુગમાં આધુનિકતા કેળવવા માટે કેળવણી જરૂરી હોય છે. આઈ હોપ કે તમને આ ટોપિક ક્લિયર હશે. કેળવણીના હેતુઓ. પછી નેક્સ્ટ બીજો ટોપિક આપણે જોઈએ તો કે કેળવણીના ધ્રુવ છે. હવે તો કે કેળવણીના ધ્રુવ એટલે શું થાય? તો કે જે કેળવણી માટે મેઇન વ્યક્તિ જે હોય કે જેમનું આદાન પ્રદાનને મહત્ત્વ રાખતું હોય, એને શું કહેવામાં આવે છે? ધ્રુવ હોય છે. કેળવણીના ધ્રુવ પ્રત્યે કેટલી પોતે કહેવામાં આવી છે? તો કે 4 વસ્તુ કહેવામાં આવે છે. તો કે કેળવણી કેવું છે? તો કે અમુક લોકો એમ કહેતા હતા કેળવણી જે છે એ એક ધ્રુવી પ્રક્રિયા છે. ગુરુ જ્ઞાન આપે છે, શિષ્ય લે છે, બસ કામ પૂરું. કેળવણીમાં જે મેઇન હોય છે એટલે કે જે કેન્દ્ર સ્થાને હોય છે એમાં કોને એ લોકો ગણવામાં આવે છે? ગુરુને. પછી શું કહે છે? તો કે કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે. કેમ? તો કે એમાં વિદ્યાર્થી અને ગુરુ બંને કેન્દ્ર સ્થાને હોય છે. શિક્ષક દ્વારા અથવા તો ગુરુ દ્વારા કોઈ વસ્તુ જણાવવામાં આવે છે, પછી વિદ્યાર્થી દ્વારા તેમને પ્રત્યુત્તર આપવામાં આવે છે, પોતાનું મંતવ્ય જણાવવામાં આવે છે. ત્યારે શું થશે? કેળવણી આખી દ્વિધ્રુવીય પ્રક્રિયા થઈ જશે. પછી શું કહે છે? કેળવણી જે છે એ ત્રિધ્રુવીય પ્રક્રિયા છે. કેમ? તો કે તેમાં ક્યાંક રોલ સમાજનો પણ આવેલો હોય છે. કોઈ સામાજિક વિજ્ઞાન કે કોઈ પણ વિષય જ્યારે ભણાવવામાં આવે ત્યારે શું કહેશે? તો કે વિદ્યાર્થીઓ પોતાની આજુબાજુ જે રહેલું પર્યાવરણ જે છે એનું પણ અવલોકન કરશે, એના આધારે પોતાના મંતવ્યો જણાવશે. એટલે આખી કેળવણી જે છે કેવી પ્રક્રિયા થશે? ત્રિધ્રુવી. હવે આગળ જ્યારે તમે વિચાર કરો તો ક્યારે થાય? તો કે પછી એક એવો મંતવ્ય જાગ્યો કે જે કેળવણી જે છે એ બહુધ્રુવી પ્રક્રિયા છે. એમના કેટલા બધા ધ્રુવ હોવા શક્ય છે. ઉદાહરણ તરીકે શાળા, કોઈ ટીચર, કોઈ સમાજ, પછી તો કે કોઈ પ્રાકૃતિક વસ્તુ વગેરે. કેળવણીના અનેક ધ્રુવો હોવા શક્ય હોય છે. આવા થોડા મંતવ્ય વિશે આપણે અહીંયા વાત કરવાની છે.
ઓકે, કેળવણી એ વ્યક્તિના ઉત્તમ અંશોના આવિષ્કરણની પ્રક્રિયા છે. યોગ્ય પ્રક્રિયા દ્વારા જ ઉત્તમ અને યોગ્ય પરિણામો હાંસલ કરી શકાય છે. સતત પરિવર્તનશીલ આ વિશ્વમાં વ્યક્તિની પ્રગતિ અવિરત ચાલુ રાખવા માટે કેળવણીની પ્રક્રિયા પણ સતત ગતિશીલ રહેતી હોય છે. ગુરુકુળ યુગથી શરૂ થયેલી કેળવણી આજના ડિજિટલ યુગમાં પહોંચી ગઈ છે. તે સમયગાળા દરમિયાન કેળવણીની પ્રક્રિયામાં જે સ્વરૂપો જોવા મળ્યા તે નીચે મુજબ છે. સૌપ્રથમ શું કહેવામાં આવ્યું તો કે કેળવણી જે છે એ એક ધ્રુવી પ્રક્રિયા છે. કેમ તો કે કેળવણીની પ્રાચીન સંકલ્પનામાં જોયું તેમાં ગુરુ કેન્દ્રીય શિક્ષણ હતું. કેળવણીને લગતી તમામ બાબતોમાં એકમાત્ર ગુરુ જ સર્વસ્વ અને નિર્ણાયક ભૂમિકામાં હતા, જ્યારે વિદ્યાર્થીની પશ્ચાત ભૂમિકામાં ધકેલાયો હતો. આમ કેળવણીની સમગ્ર પ્રક્રિયામાં કેવળ ગુરુ જ કેન્દ્ર સ્થાને હોવાથી આને એક ધ્રુવી પ્રક્રિયા કહેવામાં આવે છે. ગુરુના માર્ગદર્શનમાં અભ્યાસનશીલ રહેતો વિદ્યાર્થી સમય જતાં સ્વયં શિક્ષણ તરફ વળી જાય છે. ચિંતન, મનન અને નિત્ય અભ્યાસ દ્વારા તે એટલો બધો સ્વાધ્યાય બની જાય છે કે હવે તેના માટે ગુરુજીનું અવલંબન અનિવાર્ય હોતું નથી. પોતે પોતાની જાતે શીખવા માટે સક્ષમ બની જાય છે. પછી શું કહે છે, કેળવણી દ્વિધ્રુવીય પ્રક્રિયા છે. આવું કહેવાવાળું કોણ હતું? J.E. એડમ્સ. એને પોતાના પુસ્તક જે છે ઇવોલ્યુશન ઓફ એજ્યુકેશન થિયરી એમાં કીધું છે કેળવણી જે છે એ દ્વિધ્રુવીય પ્રક્રિયા છે. ખાસ અંડરલાઈન કરી લેજો ને યાદ રાખી લેજો. કેળવણીની આ પ્રક્રિયામાં શિક્ષક અને વિદ્યાર્થીના બે મહત્ત્વના ધ્રુવો વચ્ચે વિષયવસ્તુ, માહિતી, કૌશલ્ય અને જ્ઞાનનું આદાન પ્રદાન થાય છે. ગુરુનું જ્ઞાનસભર વ્યક્તિત્વ શિષ્ય ઉપર વિશેષ પ્રભાવ પાડે છે, તેનામાં ઇષ્ટ પરિવર્તન લાવે છે. આમ શિક્ષણ પ્રક્રિયા શિક્ષણ અને વિદ્યાર્થી બંને ધ્રુવો પર આધારિત હોવાથી કેળવણીની આ પ્રક્રિયા કેવી થાય છે તો કે દ્વિધ્રુવીય પ્રક્રિયા કહેવામાં આવે છે. કોના ઉપર આધાર રાખશે? શિક્ષક ઉપર અને વિદ્યાર્થી ઉપર. પછી શું કહે છે તો કે કેળવણી ત્રિધ્રુવીય પ્રક્રિયા છે. કેમ તો કે શિક્ષક વિદ્યાર્થી ઉપરાંત ત્રીજા ધ્રુવ તરીકે સમાજ અથવા તો સામાજિક પર્યાવરણનો સ્વીકાર કરવા માટે જ્હોન ડ્યુઈ એલાન કરે છે. કોણ આવું કહે છે કે કેળવણી ત્રિધ્રુવીય પ્રક્રિયા છે? ખાસ યાદ રાખજો, જ્હોન ડ્યુઈ. તેમના મતે અભ્યાસક્રમનું માળખું સમાજની જરૂરિયાત, સામાજિક મૂલ્ય, આદર્શ, પરંપરા ઇત્યાદિ સાથે ઘડાય છે. સામાજિક વાતાવરણની શિક્ષક અને વિદ્યાર્થી બંને ઉપર જન્મજાત રીતે ગાઢ અસરો પડતી હોય છે. જ્હોન ડ્યુઈના મતાનુસાર તમામ શિક્ષણ સામાજિક ચેતનામાં વ્યક્તિની ભાગીદારીથી આગળ વધે છે. આમ શિક્ષક, વિદ્યાર્થી અને સમાજના ત્રણેય ધ્રુવ કેળવણીના કેન્દ્ર સ્થાને હોવાથી તેને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે તો કે ત્રિધ્રુવીય. ત્રિધ્રુવીયમાં કયા કયા અંગો હશે? ખાસ યાદ રાખજો, સામાજિક વાતાવરણ, શિક્ષણ અને વિદ્યાર્થી. લાસ્ટ આપણે જોઈએ શું કહે છે, કેળવણી એ બહુધ્રુવી પ્રક્રિયા છે. કેળવણી પ્રક્રિયામાં વિદ્યાર્થી, શિક્ષક, સમાજ ઉપરાંત બીજા અનેક ધ્રુવ બિંદુઓ પ્રભાવક અસર પાડે છે, જેવા કે શાળા, અભ્યાસક્રમ, અભ્યાસ પદ્ધતિ, દ્રશ્ય શ્રાવ્ય સાધન સામગ્રી, રાજનીતિ, ધર્મ, વિજ્ઞાન, ટેકનોલોજી વગેરેનો સમાવેશ આપણે અહીંયા થાય છે, જેની અવગણના થઈ શકે નહીં. આમ કેળવણીને કહેવાતું કે અનેક ધ્રુવી અથવા તો બહુધ્રુવી રીતે પ્રક્રિયા કરવામાં આવે છે. બહુધ્રુવી પ્રક્રિયામાં આપણે જોઈએ કયા કયા હશે? વિદ્યાર્થી પોતે હશે, પર્યાવરણ, પછી કેળવણી, પછી સામાજિક અપેક્ષાઓ, કેળવણીની સામગ્રીઓ, શાળા, અભ્યાસક્રમ, પદ્ધતિ, શિક્ષક વગેરે. આઈ હોપ કે તમને આ બે ટૉપિક જે છે એ ક્લિયર હશે. અહીંયાથી આપણો પહેલો ટૉપિક જે છે કેળવણીના હેતુઓ, સામાજિક, વ્યક્તિગત અને વિશિષ્ટ આપણે ઇન ડિટેલ અભ્યાસ કરી લીધો છે એ યાદ રહી ગયા હશે. ઓકે, આના પછીનો ટૉપિક જે છે કેળવણીના સ્વરૂપ કે જે શિક્ષણની ફિલસૂફીમાં જ આવે છે એનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરશું. જો તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય અને કન્ટેન્ટ એ ગમ્યું હોય તો વિડીયો નીચે લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આપેલી જે PDF જે છે એમના માટે થઈને તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જ્યાં તમને આપણે PDF મળી રહેશે, તેમજ MCQની પ્રેક્ટિસ પણ આપણે ત્યાં કરશું, કે જેથી શું કરશું તો કે તમે એક ટૉપિક જોવો છો એમને વિડીયો પછી તો કે એમના MCQની નીચે પ્રેક્ટિસ કરશો તો તમને શું થશે તો કે એનું રિવિઝન થશે, જેના કારણે માર્ક ગેઇન કરવામાં તમને ઉપયોગી રહેશે. આઈ હોપ કે તમને લોકોને સારું મજા આવી હશે આપેલા લેક્ચરમાં. તો આગળ લેક્ચર કન્ટિન્યુ કરશું આપણે, ઠીક છે? મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એચ જોબ અપડેટ પર.
આપણે શિક્ષણની ફિલોસોફી એમાં પહોંચ્યા છે કેળવણીના સ્વરૂપ. આઈ હોપ કે તમે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીધી હશે અને તમે હાઇપ કરવાનું તો ભૂલ્યા જ નહીં. ઓકે, તો ફટાફટ આપણે આગળ કેળવણીના સ્વરૂપોની વાત કરીએ, કારણ કે બહુ જલ્દી આપણે બધા ટેટ ટાટની એક્ઝામ આવે છે, તો હવે આપણે કોર્સમાં જે છે એ ઉતાવળ રાખવાની છે. ઓકે, ટાટ HSની ડેટ પણ આવી ગઈ છે. ઔપચારિક કેળવણી તો કે સાંપ્રત સમાજમાં સંસ્કૃતિના વિકાસથી વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનની ક્ષિતિજને વિસ્તરી રહી છે, ત્યારે નિશ્ચિત ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખી અને માનવ વર્તનમાં અપેક્ષિત હેતુપૂર્વકનું પરિવર્તન લાવવા માટે ઔપચારિક શિક્ષણનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. ઔપચારિક કેળવણી એટલે શું? તો કે જો જે તમે શિક્ષા દેવાની જે છે એ શિક્ષા દેવાનો સમય ફિક્સ હોય, શિક્ષા દેવાવાળું કોણ છે ગુરુ ફિક્સ હોય, શિક્ષા દેવા માટેનો જે સમયગાળો જે છે એ નિશ્ચિત કરેલો હોય, એના હેતુ ટૂંકમાં શું છે તો કે નિશ્ચિત છે. ઉદાહરણ તરીકે તમે લોકો સ્કૂલે જાઓ છો તો તમારા લોકોનો હેતુ ફિક્સ છે કે શું છે કે આપણે શું કરવાનું છે તો કે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાનું છે. પછી તો કોઈ વિજ્ઞાનનો શિક્ષક જે છે એ શું કરશે તો કે વિજ્ઞાન વિશે વિજ્ઞાન આપશે, હિન્દીનો શિક્ષક ભાષા વિશે જ્ઞાન આપશે. એવી રીતે એમાં શું છે તો કે હેતુ જે છે એ પૂર્વ નિર્ધારિત કરેલા છે અને એનો ટાઈમ પણ ફિક્સ હોય. સવારની સ્કૂલ છે 7 વાગ્યાથી ચાલુ જ હોય છે, બપોરની સ્કૂલ છે તો કે 12 વાગ્યાથી ચાલુ જ હોય છે. એવી રીતના જે ઔપચારિક કેળવણી જે છે એમાં શું છે તો કે હેતુ પૂર્વ નિર્ધારિત હોય છે, સમય ફિક્સ હોય છે, એનો અભ્યાસક્રમ પણ કેવો હોય છે નિશ્ચિત હોય છે. ઔપચારિક કેળવણી માટે તેના માટે વિશેષ ખોલવામાં આવેલી ખાસ શિક્ષણની સંસ્થા દ્વારા અપાય છે. ઔપચારિક કેળવણીમાં યાદ શું રાખવાનું? સ્કૂલ દ્વારા આપવામાં આવતું શિક્ષણ. ઔપચારિક કેળવણીમાં તેનું સ્વરૂપ, હેતુ અને કાર્યપદ્ધતિ પૂર્વ નિશ્ચિત હોય છે. કેળવણીનું માળખું નિશ્ચિત હોય છે, એટલે કે સ્થળ, સમય, સમયપત્રક, અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક વગેરે શું હોય છે હેતુ પ્રેરિત હોય છે. ઔપચારિક કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે. ખાસ યાદ રાખજો, ઔપચારિક કેળવણી કેવી પ્રક્રિયા છે? દ્વિધ્રુવી પ્રક્રિયા છે. એનું રીઝન શું છે તો કે જો કોઈ સ્ટુડન્ટ જે છે ટીચર પાસે જશે તો ટીચર જે છે કેળવણી આપી શકશે. શું કરશે તો જે જ્ઞાન જે છે એ શિક્ષક વિદ્યાર્થીને આપી શકશે. જો વિદ્યાર્થી જશે ને તો શિક્ષક શું એકલો બોલ કરશે અને કેવું થશે તો કે આદાન પ્રદાન થશે જે હેતુ જે છે એનું. ઠીક છે, એટલા માટે ઔપચારિક કેળવણીમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટેના ચોક્કસ નિયમ હોય છે. ખાસ આમાં યાદ શું રાખવાનું? ઔપચારિક કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ અનૌપચારિક કેળવણી. અનૌપચારિક કેળવણી આ જન્મ ચાલતી એક અખંડ પ્રક્રિયા છે. અનૌપચારિક કેળવણીમાં જ્ઞાનની સ્વ ઉપાર્જના સંજ્ઞાનો સ્વીકાર કરવામાં આવે છે. અનૌપચારિક કેળવણીમાં હેતુ, અભ્યાસક્રમ કે અભ્યાસ પદ્ધતિ પૂર્વ નિશ્ચિત હોતા નથી. ટૂંકમાં જો અનૌપચારિક કેળવણી એટલે શું તો કે ઘરમાં આપણને જે વૃદ્ધો જે છે, મમ્મી પપ્પા જે છે, દાદા દાદી વગેરે દ્વારા જે આપણને શિક્ષણ મળે એને શું કહેવામાં આવે છે? અનૌપચારિક કેળવણી. એનો કોઈ સમય ફિક્સ હોતો નથી, એના હેતુ પૂર્વ નિર્ધારિત હોતા નથી, કોઈ એક જ વ્યક્તિ તમને જ્ઞાન આપે એવું પણ હોતું નથી. એટલે એ અનેક ધ્રુવી થશે. કેવું થશે? એક ધ્રુવી, દ્વિધ્રુવી, ત્રિધ્રુવી નહીં, એવું તો કે અનેક ધ્રુવી થશે. ઠીક છે, કે તમને હવે આ કોન્સેપ્ટ ક્લિયર હશે. અનૌપચારિક અનેક ધ્રુવી પ્રક્રિયા છે. અનૌપચારિક કેળવણીમાં મૂલ્યાંકન શક્ય બનતું નથી. પછી છે અવૈધિક કેળવણી. અવૈધિક કેળવણી એટલે શું તો કે તમારે જ્યારે શીખવું હોય, જ્યાં શીખવું હોય, જેમ શીખવું હોય ને એમ તમે શીખી શકો. એને શું કહેવામાં આવે છે? અવૈધિક કેળવણી. ઓકે, અવૈધિક કેળવણી એટલે જેને જ્યાં અને જ્યારે શીખવું હોય ત્યાં શીખી શકે તેવા પ્રકારની કેળવણી. અવૈધિક કેળવણીનો મુખ્ય હાર સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું છે. અવૈધિક કેળવણીમાં અપવ્યય અને સ્થગિતતા જેવી સમસ્યાઓ ઊભી થાય છે. અવૈધિક કેળવણીમાં ઉંમર બાદ નથી. વિશ્વમને બહુજન નિરીક્ષર સમાજને સાક્ષર કરવા, કેળવણીના સર્વાંગીકરણના ધ્યેયને ઓછા ખર્ચ સિદ્ધ કરવા માટે અવૈધિક કેળવણીનું સ્વરૂપ મહત્ત્વ ધરાવે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આજીવન કેળવણી. તો કે ઔપચારિક, અનૌપચારિક અને અવૈધિક આ ત્રણેય કેળવણીને સમાવી લેતી જન્મથી મૃત્યુ પર્યંત ચાલનારી આ જીવંત પ્રક્રિયા છે. આ જીવન એટલે આખી જીવન જે ચાલે. શું કરશે? કોઈ પણ વ્યક્તિનો જન્મ થયો હશે એ જ્યાં સુધી તે પોતે વૃદ્ધ થશે અને મૃત્યુ પામશે ત્યાં સુધી શું કરશે? કંઈક ને કંઈક શીખતો રહેતો હશે. તો કે આ કેવી કેળવણી છે? તો કે આ જીવન ચાલતી કેળવણી છે. આ પણ કેવી પ્રક્રિયા છે? આ ધ્રુવી, બહુધ્રુવી પ્રક્રિયા છે. આ જીવન કેળવણી એ સમગ્ર જીવનને કેન્દ્રમાં રાખી વ્યક્તિ દ્વારા સ્વપ્રયત્ને ઉજાગર થતી આજીવન ચાલતી પ્રક્રિયા છે.
ડૉક્ટર ઝાકિર હુસેનના મતે આજીવન કેળવણીની વર્તમાન યુગને બહુ જરૂરી છે. ખાસ યાદ રાખજો કે આજીવન કેળવણીની વાત કોને કરી હતી? ડૉક્ટર ઝાકિર હુસેન. આજીવન કેળવણીની શરૂઆત ઘર અથવા કુટુંબથી થાય છે, ત્યારબાદ તે પડોશ, મિત્ર જૂથ અને સામાજિક, રાજકીય, પુસ્તકાલય વગેરે સુધી પહોંચે છે. અખબાર, સામાયિક, રેડિયો, ચલચિત્ર વગેરે આજીવન કેળવણીનું આપવાનું કામ કરે છે. આજીવન કેળવણી આપવાનું કામ કોણ કરે છે? ખાસ યાદ રાખવાનું છે. અખબાર, સામાયિક, રેડિયો, ચલચિત્ર વગેરે આજીવન કેળવણી આપવાનું કામ કરે છે. પછી છે નિરંતર કેળવણી. તો કે નિરંતર કેળવણીની સંકલ્પનાનો ઉદ્ભવ અમેરિકામાં થયો હતો. ખાસ યાદ રાખજો. નિરંતર કેળવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે. નિરંતર કેળવણી શાળાના અભ્યાસક્રમમાં ખૂટતી કડીઓ પૂર્તિ કરવાનું કામ કરે છે. એક માર્કનો ક્વેશ્ચન બેઠા પૂછાઈ શકે તેવું કે નિરંતર કઈ કેળવણી જે છે શાળાના અભ્યાસક્રમમાં ખૂટતી કડી પૂરવાનું કામ કરે છે? તો કે નિરંતર કેળવણી. પછી એવો પણ નાનો ક્વેશ્ચન પૂછી શકે કે કઈ કેળવણી જે છે એ પોતે ઔપચારિક કેળવણીની પૂર્તતા કરે છે. કેમ? તો કે શાળાઓમાં કઈ કેળવણી હશે? ઔપચારિક. તો એની પૂર્તતા કોણ કરશે? તો કે નિરંતર કેળવણી. નિરંતર કેળવણીનો આરંભ અને અંત એ નિશ્ચિત હોતો નથી. નિરંતર કેળવણીમાં શિક્ષણ સુધારણા, સાક્ષરતાનો પ્રવાહ, નાગરિકતાની તાલીમ, કૃષિ તાલીમ, પ્રૌઢ શિક્ષણ, ગૃહ સંશોધન જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. પછી છે દૂરવર્તી શિક્ષણ. તો કે દૂરવર્તી શિક્ષણ એટલે દૂર રહી અને પરોક્ષ રીતે આપવામાં આવતું શિક્ષણ. દૂરવર્તી શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી પરોક્ષ રીતે મળે છે. શિક્ષક પરોક્ષ રીતે દૂર રહી અને ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડે છે. દૂરવર્તી શિક્ષણનું બેસ્ટ એક્ઝામ્પલ આપણું યુટ્યુબ. ઓકે. દૂરવર્તી શિક્ષણનો ઉદ્ભવ ક્યાંથી હતો? સૌપ્રથમ દૂરવર્તી શિક્ષણનો વિચાર ઇંગ્લેન્ડમાં ઉદ્ભવ્યો હતો. યાદ રાખવાનું છે. ભારતમાં દૂરવર્તી શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે સૌપ્રથમ કોઠારી કમિશને ભાર મૂક્યો હતો અને તે અનુસાર 1962માં દિલ્હી યુનિવર્સિટી પત્રાચાર અભ્યાસક્રમની શરૂઆત સૌપ્રથમ કરવામાં આવી હતી. ગુજરાતમાં દૂરવર્તી શિક્ષણ માટે કઈ યુનિવર્સિટી છે? કોઈને ખબર છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, ઓપન યુનિવર્સિટી. ભારતમાં સૌપ્રથમ ઈસવીસન 1985માં દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. ગુજરાતમાં ઈસવીસન 1994માં આવ્યું. ડૉક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીની સ્થાપના અમદાવાદ ખાતે થઈ હતી. આઈ હોપ કે આપણને જે છે બધી કેળવણી વિશે હવે ક્લિયર હશે. તો આપણે કેળવણીમાં પહેલી શીખા ઔપચારિક કેળવણી. ઔપચારિક કેળવણીમાં શું હશે? તો કે હેતુ પૂર્વ નિર્ધારિત હશે, સમય જે છે ફિક્સ હશે. પછી કેવી પ્રક્રિયા? દ્વિધ્રુવી પ્રક્રિયા છે. શિક્ષક અને વિદ્યાર્થીઓના આદાન પ્રદાનને લીધે કેળવણી જે છે જ્ઞાનની આપલે થશે. પછી છે અનૌપચારિક કેળવણી. તો કે અનૌપચારિક કેળવણીમાં જે છે સમય કે કાંઈ ફિક્સ હોતું નથી. એટલે સામાજિક પરિબળો છે, ઘર જે છે, સમાજ છે, કુટુંબ છે વગેરે દ્વારા જે કેળવણી મળે છે એને કેવી કહેવાય છે? અનૌપચારિક કેળવણી છે. એમાં અનૌપચારિક કેળવણીમાં કેવા હોય છે? તો કે કોઈ એક ધ્રુવ હોતું નથી. કાં તો ઘરમાંથી મળે, મમ્મી પપ્પા, બા દાદા દાદી, કાકા કાકી ગમે તેના પરથી તમને જ્ઞાન મળી શકે છે. એટલા માટે કેવી પ્રક્રિયા છે? બહુધ્રુવી પ્રક્રિયા છે. પછી છે અવૈધિક કેળવણી. અવૈધિક કેળવણીમાં શું આવશે? તો કે તેમાં જે છે સમય કંઈ ફિક્સ હોતો નથી, એજ જે છે એ કંઈ પણ ફિક્સ હોતી નથી. આનું એ બેસ્ટ એક્ઝામ્પલ શું? તો કે વૃદ્ધોને જે આપવામાં આવતું શિક્ષણ જે છે એ કેવી છે? નિરંતર કેળવણી છે. ઓકે. પછી આપણે જોઈએ આજીવન કેળવણી. આજીવન કેળવણી એટલે શું? તો કે આખા જીવન પર્યંત ચાલતી કેળવણી જે છે એને કેવી કેળવણી કહેવામાં આવે છે? આજીવન કેળવણી. આજીવન કેળવણીની વાત કોણે કરી હતી? તો કે ઝાકિર હુસેન. ઝાકિર હુસેને શું કહેવું છે? કે આજીવન કેળવણી જે છે એ શ્રેષ્ઠ કેળવણી છે. અને એના માટે ઉદાહરણમાં શું હતું? તો કે અખબાર, પછી તો કે સામાયિક, ટીવી, ચલચિત્ર વગેરે. પછી હતી નિરંતર કેળવણી. એનો ઉદ્ભવ ક્યાં થયો હતો? અમેરિકામાં થયો હતો. પછી કેવી છે? સતત ચાલતી કેળવણી છે. કોની પૂર્તતા કરે છે? તો કે શાળાની શિક્ષણ જે છે એની પૂરવણી કરે છે. કોણ? તો કે નિરંતર કેળવણી. પછી નિરંતર કેળવણી એ કેવી બીજા કયા પ્રકારની છે? તો કે ઔપચારિક કેળવણી જે છે એની પણ પૂર્તતા કરે છે. ઓકે. પછી તો કે પ્રૌઢોને શિક્ષણ આપો, કૃષિ તાલીમ આપી વગેરે કેવી છે? નિરંતર કેળવણી છે. પછી છે દૂરવર્તી શિક્ષણ. એમાં આપણે જોયું હતું કે હમણાં જ નવું માર્કેટમાં આવ્યું છે. પછી તો કે આપણું યુટ્યુબ જે છે એ જ છે. ભારતમાં કઈ? દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી ક્યારે સ્થપાણી? 1985માં.
બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી ક્યાં છે? ગુજરાતમાં, 1994માં. પછી તો કે સૌપ્રથમ કયા કમિશન એની વાત કરી હતી? તો કે કોઠારી કમિશન જે છે એને સૌપ્રથમ વાત કરી હતી. સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો? તો કે ઇંગ્લેન્ડમાં. આઈ હોપ કે આજે આપણને આ બધા ટૉપિક જે છે, ઔપચારિક કેળવણી, અનૌપચારિક કેળવણી, પછી તો કે અવૈધિક કેળવણી, પછી વૈદિક કેળવણી, પછી આજીવન કેળવણી, નિરંતર કેળવણી અને દૂરવર્તી શિક્ષણ વગેરે ટૉપિક ક્લિયર હશે. હવે આપણે થોડા MCQ જોઈએ. એજ્યુકેશન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? આપણને બધાને ખબર છે, લેટિન. કેળવણી તત્વનું ક્રિયાત્મક પાસું છે અને અથવા કેળવણી એ ગતિશીલ તત્વજ્ઞાન છે. આ વ્યાખ્યા કોણે આપી હતી? ચલો બધા ચૂઝ કરો, પછી હું બોલું. તો આન્સર આવશે એડમસ. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. આ વ્યાખ્યા કોણે આપી હતી? આન્સર આવશે H.G. વેલ્સ. પછી તો કે કેળવણીનો સંકુચિત અર્થ શું થાય છે? તો કે કેળવણી એટલે ભણતર. આ આન્સર આવશે. એનું કારણ શું? કેળવણી એટલે સતત વિકાસની પ્રક્રિયા, આપણે એવું જોઈ ગયા છીએ. કેળવણી એટલે જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા, પણ આપણે જોયું. કેળવણી એટલે વ્યક્તિનો સર્વાંગી વિકાસ, એ પણ આપણે જોયું. અલગ કયું પડે છે? તો કે કેળવણી એટલે ભણતર. તાલીમ શબ્દ કઈ ભાષાનો છે? તો કે અરબી. કેળવણી દ્વિધ્રુવીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે કહ્યું હતું? તો આન્સર શું આવશે? તો કે એડમસ. પછી કેળવણી માટે વપરાતો વિદ્યા શબ્દ સંસ્કૃતની કઈ ધાતુમાંથી ઉતરી આવ્યો છે? તો કે વિદ. એનો મતલબ શું થશે? તો કે જાણવું. કેળવણી એટલે તો કે આન્સર આવશે બાળકોના શરીર, મન અને આત્મા ઉત્માશોનું આવિષ્કીકરણ, કે પછી બાળકની માનસિક અને શારીરિક શક્તિઓને બહાર લાવી તેનો વિકાસ કરે તે, ઉચ્ચતમ મૂલ્યોનો વિકાસ કરે તે, ઉપરોક્ત તમામ. આન્સર શું આવશે? તો કે ઉપરોક્ત તમામ. ઔપચારિક કેળવણી માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? તો કે વિદ્યાર્થીના પ્રવેશ માટેના ચોક્કસ નિયમ હોય છે. કયું છે? ઔપચારિક. ઓકે. સ્થળ, સમય, અભ્યાસક્રમ અગાઉથી નક્કી હોય છે. ચોક્કસ ઉદ્દેશોને ધ્યાનમાં રાખવામાં આવતા નથી. ઓકે, એમાં શું છે? આન્સર સી જ આવશે. કારણ કે જો ઔપચારિક કેળવણી એટલે શું થશે? શિક્ષણ શાળા દ્વારા આપવામાં આવતું શિક્ષણ. તો કે એમાં શું હશે? તો કે ઉદ્દેશ્ય જે છે એ પહેલેથી જ પૂર્વ નિર્ધારિત હોય છે. એટલે કયું ખોટું પડશે? આન્સર આવશે સી. સર J.E. એડમ્સે પોતાના પુસ્તક ઇવોલ્યુશન ઓફ એજ્યુકેશન થિયરીમાં કેળવણીને કેટલા ધ્રુવ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો કે દ્વિધ્રુવી. આઈ હોપ કે આપણને જે છે એ ટૉપિક શિક્ષણવાળો જે ટૉપિક જે છે એ આપણને ક્લિયર હશે. હવે આપણે જે શિક્ષણની ફિલોસોફી જે છે એમાં બાકી રહેતો ટૉપિક કયો છે? તો કે બધા વાદ. ખૂબ જ IMP વાત છે, ઠીક છે, જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. હવે કોઈકને એમ થતું હોય કે બાકી બધા જે પેડ લેક્ચર જે છે એમાં તો બહુ લાંબુ પણ આવે છે, એવું પૂછાશે ખરું? તો તમે એક વખત પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર ચેક કરી લેજો. જો આપણે બહાર ચાહતું હોય તો પછી આપણી ચેનલને સ્કીપ કરી દેજો. ઓકે. આઈ હોપ કે તમે મારી ચેનલ જે છે એ સબસ્ક્રાઈબ કરી દીધી હશે. તમારા ફ્રેન્ડ, ફેમિલી મેમ્બર સુધી શેર પણ કરી દીધી હશે. અને વિડીયો તમને લોકોને ગમતા હશે. જો કાંઈ પણ સજેશન હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. બાકી PDF માટે આપણી જે ટેલિગ્રામ ચેનલ જે છે એને જોઈન કરી લેજો. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એચ જોબ અપડેટ પર. આપણે ટેટનો સિલેબસ સ્ટાર્ટ કર્યો હતો કે જેમાં આપણે સાયકોલોજી સ્ટાર્ટ કરેલું હતું. સાયકોલોજીમાં પહેલો જે ટૉપિક જે છે એ હતું શિક્ષણની ફિલોસોફી, જે 10 માર્કનો પૂછાય છે. 10 ક્વેશ્ચન હતા, જેમાં આપણે કેળવણીના હેતુ જોઈ ગયા છીએ, સામાજિક, વ્યક્તિગત અને વિશિષ્ટ કેળવણી. બહુ ડીપલી આપણે જોયું હતું. જો તમે જોયું ના હોય તો આપણા પ્લેલિસ્ટ ઉપરથી તમને મળી જશે, ઠીક છે. વિઝિટ કરવાનું ભૂલતા નહીં જો જોયું ન હોય તો, કારણ કે એકદમ ઇઝી છે અને રોકડા માર્ક જે કહી શકાય તેવા ક્વેશ્ચન્સ આવે છે. પછી કેળવણીના સ્વરૂપ, જેમાં ઔપચારિક, અનૌપચારિક, અધિક, નિરંતર અને દૂરવર્તી એકદમ સહેલામાં સહેલું, કે જેના MCQ સાથે આપણે જોયેલું છે. જો જોયું ન હોય તો જોઈ લેજો, કારણ કે તમારા માટે લોસમાં છે ન જોયું હોય તો. પછી તો કે શિક્ષણની વિચારધારા, જેમાં કેટલા વાદ છે? તો આમ તો જોઈએ તો 5 વાદ હોય છે, પરંતુ આપણા સિલેબસમાં કેટલા છે? તો કે 3: આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ.
આપણે જોઈએ તો કે આદર્શવાદ બધા કરતાં સ્ટાર્ટિંગમાં વાદ આવેલા છે. બધા માટે હાર્ડ ટોપિકમાં જે ગણના થતી હોય તે કઈ છે તો કે બધા વાદની. બધા લોકો એમ કહે છે કે યાદ રહેતા નથી. આજે આપણે એવી સિમ્પલ ટ્રીક શીખશું અને એકદમ બેઝિકથી શીખશું. હું તમને ગેરંટી આપું કે એક કઈ વાદમાં તમને કંઈ નહીં આવડે એવું બનશે નહીં. ઠીક છે, તો જાજો સમય ન લેતા આપણે લોકો સ્ટાર્ટ કરીએ આદર્શવાદ. ઓકે, આદર્શવાદ શું છે? તો પહેલાં તો આદર્શવાદ કોના ઉપર ડિપેન્ડેડ છે? આદર્શવાદ શું કહે છે તો કે દરેક વ્યક્તિ જે છે એનું મન જે છે એ સર્વસ્વ હોય છે. એનો વિચાર જે છે એને પ્રાથમિકતા આપવામાં આવે છે. એ કયો વાત? તો કે આદર્શવાદ. આદર્શવાદ શું કહે છે તો કે મનુષ્યનો વિચાર જે છે ને એ જ એની મેઇન પ્રકૃતિ છે. એના ઉપર જો તમે એને સમજી અને એને અધ્યયન કરાવવામાં આવે અને એ જે વિષયમાં વધારે રસ ધરાવે છે તે વિષયનું તેને સતત અધ્યયન કરાવવામાં આવે, વધારે ને વધારે જ્ઞાન આપવામાં આવે તો શું થશે તો કે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ જે છે એ સરળ બને છે અને સક્ષમ બને છે. જોકે ચલો આદર્શવાદ વિશે આપણે જોઈએ તો કે અન્ય નામ કયા છે? ડાયરેક્ટ એમસીક્યુ પૂછાઈ શકે કે આદર્શવાદનું નામ અન્ય નીચેના પૈકી કયું છે? તો ઓપ્શનમાં આપણે શું ગોતવાનું? વિચારવાદ અને આધ્યાત્મિકવાદ. કેમ યાદ રહેશે? આદર્શવાદ એટલે આપણે કીધું જ ખરી કે જે વિચાર ઉપર આધાર રાખે છે એને કેવું કહેવામાં આવે છે? આદર્શવાદ કહેવામાં આવે છે. હવે વિચાર કેવી પ્રકૃતિ છે તો કે આધ્યાત્મિક પ્રકૃતિ છે. એટલે બીજું નામ કયું આવ્યું? આધ્યાત્મિકતાવાદ. હવે આપણે જોઈએ સામાન્ય અર્થ. તો કે આદર્શવાદ વિશ્વની સૌથી જૂનામાં જૂની વિચારધારા છે. અહીંયાથી પણ બેઠા બેઠા ક્વેશ્ચન પૂછાઈ શકે. વિશ્વની સૌથી જૂનામાં જૂની વિચારતા ધરાવતા વાળો વાદ કયો છે? તો આન્સર શું આવશે? આદર્શવાદ. આદર્શવાદ એ મનની પ્રકૃતિ, મનના સ્વભાવને વાસ્તવિક માને છે અને આદર્શવાદનો ઉદ્દેશ્ય શું છે તો કે આત્માનુભૂતિ કરાવવાનો છે. શું? તો કે આત્માની અનુભૂતિ કરાવવાનો જે છે એ એનો મેઇન કન્સેપ્ટ છે. પછી જોઈએ તો કે શબ્દની ઉત્પત્તિ પ્લેટોના આધ્યાત્મિક સિદ્ધાંત ઉપર થઈ હતી. આદર્શવાદીઓનો દાવો છે કે અંતિમ તત્વનો સ્વભાવ શું છે? શારીરિક નથી પરંતુ કેવો છે? આધ્યાત્મિક. આદર્શવાદનું નામ જ્યાં જ્યાં આવે તેની સાથે કયું નામ જોડાયેલું હોય છે? હંમેશા પ્લેટો. આદર્શવાદ આવે તમને પ્લેટો તરત યાદ આવી જવું જોઈએ. હવે પ્લેટો જે છે એના ઉપરથી એક એની બુક છે, એનું નામ છે ધ રિપબ્લિક. એમાં શું આપેલું છે તો કે એને આદર્શવાદની વ્યાખ્યા આપેલી છે. આદર્શવાદની લોકો વ્યાખ્યા નહીં પૂછે કારણ કે આપણે જે ટાટ 1ની પ્રિલિમ્સની એક્ઝામ જે છે એમાં પહેલાં તો શું હોય છે? એમસીક્યુ ટિક કરવાના હશે. તો એમસીક્યુમાં તમને આખી વ્યાખ્યા પૂછે એ શક્ય નથી. પણ તો શું પૂછશે? કોને આપી હતી? પ્લેટો. કઈ શેમાં આપેલી છે તો કે એની બુક છે. કઈ બુક છે? ધ રિપબ્લિક. એમાં આપેલી છે. પછી એમ કહેશે આઇડિયલિઝમ જે છે એટલે કે આદર્શવાદ એ પોતે શેના ઉપર આધાર રાખે છે તો કે આધ્યાત્મિક વસ્તુ પર આધાર રાખે છે. ઠીક છે. પછી આદર્શવાદી વિચારધારા મુજબ બ્રહ્માંડની પ્રકૃતિ માનસિક અને આત્મિક છે. આદર્શવાદના પિતા કોણ હતા? પ્લેટો હતા. જો આપણે વાત કરીએ જ તેમણે પોતાના પુસ્તક ધ રિપબ્લિકમાં જણાવ્યું હતું કે પરમચિત્ત અને સર્વ અમૂર્ત ખ્યાલોનો સમન્વય થઈ અને શું બને છે તો કે વિરાટ ખ્યાલ બને છે. તે જ પરમ વૈચારિક તત્વ હોય છે. આપણી ચેતનાઓ, વિચારો, લાગણીઓ અને આકાંક્ષાઓનો સંબંધ મનથી છે. આ મન એ જ વિચારો ઉત્પન્ન કરવાનું અને વ્યક્ત કરવાનું ઉત્તમ કેન્દ્ર છે. આમ જેમાં મનની સત્તાઓ જ મહિમા સ્વીકારવામાં આવ્યો હોય એવી એક વિચારસરણી એટલે કોણ છે તો કે આદર્શવાદ. આદર્શવાદની વિશેષતા શું છે તો કે વસ્તુ કરતાં કોને વધારે મહત્ત્વ આપે છે તો કે વિચારને. નિર્જીવ વસ્તુ કરતાં મનુષ્યને વધારે મહત્ત્વ આપે છે. વ્યક્તિના વિકાસને મહત્ત્વ આપવામાં આવે છે. આત્મા અને મનને જ વાસ્તવિક ગણવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ વ્યાખ્યાઓ. ખાસ યાદ રાખવા જેવી છે આદર્શવાદમાં. આદર્શવાદ એ એવો સિદ્ધાંત છે જે અંતિમ સત્ય આધ્યાત્મિકતાને માને છે. આવું કોણે કીધું? તો DM દત્તાએ. શું કહે છે કે આદર્શવાદ જે છે કોને માને છે તો કે આધ્યાત્મિક વસ્તુ જે છે એના બધા ઉપર આધાર રાખે છે. એમ કે હા ભાઈ અમને ખબર છે એટલે જ એનું બીજું નામ કયું છે? આધ્યાત્મિકતાવાદ. પછી બીજું નામ કયું છે? વિચારવાદ. આ બધા કોના નામ છે? આદર્શવાદ. આદર્શવાદ આવે તો વિચારવાદ ભેગું યાદ આવવું જોઈએ અને આધ્યાત્મિકતાવાદ પણ ભેગું યાદ આવવું જોઈએ. એના ઉપરથી કયું? પ્લેટો ભાઈ યાદ આવવા જોઈએ. એના ઉપરથી એનું પુસ્તક ધ રિપબ્લિક જે છે એ પણ યાદ આવવું જોઈએ. આદર્શવાદ મનુષ્યના આધ્યાત્મિક પક્ષ ઉપર ભાર મૂકે છે. બ્રહ્માંડને પણ પોતાની બુદ્ધિ અને ઈચ્છા છે. બધી જ ભૌતિક વસ્તુઓનો મન દ્વારા સ્પષ્ટ કરી શકાય છે.
પદાર્થની ઇન્દ્રિય ગમ્ય છે અને વિચાર કેવું છે? ચિત્તગમ્ય છે. પદાર્થ જે છે ઇન્દ્રિયો ઉપર આધાર રાખે છે, જ્યારે વિચાર કોના ઉપર આધાર રાખે છે? ચિત્ત ઉપર. આ વાક્ય કોને આપેલું છે? જેમ્સ રોસે. ઓકે, હવે આ જ આપણું બોક્સ જે છે આઈએમપી છે કે જે આદર્શવાદ હતો એના આદર્શવાદીઓ કયા કયા હતા? પહેલાં તો સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ અને ફોબેલ. સોપે એફો, આપણે કેમ યાદ રાખશું? સોપે એફો. અને ભારતીય આદર્શવાદી કોણ હતા? ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ ઘોષ અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. આ ચાર નામ તો આપણને યાદ રહી જાય એવા છે. હવે શું કહે છે? તો કે આદર્શવાદને અને શિક્ષણને જોડતી કડી. તો કે પહેલાં તો અધ્યાપન પદ્ધતિઓ. પહેલાં શું છે? પ્રશ્ન પદ્ધતિ. હવે આપણે એમ થશે પ્રશ્ન પદ્ધતિ દ્વારા આદર્શવાદ કેવી રીતે? તમે છો કોઈ ગવર્મેન્ટ ટીચર બની ગયા, પછી શું થશે? તમે સ્કૂલમાં જશો, હવે તમે કોઈ છોકરાઓને ક્વેશ્ચન પૂછશો, તો ક્વેશ્ચન પૂછવાથી શું થશે? તો કે દરેક બાળકનો જવાબ સરખો હોય એ શક્ય છે નહીં. બધાનો જવાબ કેવો મળશે? થોડોક અલગ અલગ મળશે. કેમ? એનું કારણ શું? તો કે બધાના વિચાર સરખા હોતા નથી. એટલે ટૂંકમાં બધાના વિચારને આધારે કાં જવાબ નહીં ફરે તો એની વાક્ય રચના ફરશે. તો એટલે શું થશે? તો કે વ્યક્તિના વિચારનો ડેવલપ થશે. એટલે વિચારને આધારે કયું વાદ આવ્યો? આદર્શવાદ. પછી શું? તો કે સંવાદ પદ્ધતિ. સંવાદ એટલે તો કે વાતચીત દ્વારા જે છે એ ટીચિંગ કરાવવામાં આવે ને કેવી સંવાદ પદ્ધતિ કહેવાય. તો આમાં શું થશે? તો કે કોઈ વ્યક્તિ બોલશે એટલે શું થશે? તો કે પોતે પોતાના રીતે મનથી વિચારતો થશે. એના મનમાં એ બાબતને લઈને કેવા તથ્યો જે છે એ તમને જાણવા મળશે. પછી આગમન નિગમન પદ્ધતિ એટલે શું થશે? તો કે કોઈ વ્યક્તિ જે છે એ આપણે પહેલાં તો ઉદાહરણ આપી અને એના ઉપરથી કન્સેપ્ટ ક્લિયર કરાવશું. તો શું થશે? તો કેટલા બધા ઉદાહરણો હોય. માનો કે લીંબુ કેવું છે? ખાટું છે. નારંગી કેવી છે? ખાટી છે. પછી તો કે અન્ય ઉદાહરણમાં બીજું શું? તો કે આંબલી કેવી છે? ખાટી છે. તો આના ઉપરથી શું એનું તથ્ય શું આવ્યું? બધી વસ્તુ ખાટી છે. તો આ બધું શું હોય? તો કે આપણે કે ખાટી વસ્તુ એસિડ હોય. એવી જ રીતે દરેક બાળક તમે અલગ અલગ ઉદાહરણ પૂછશો તો શું થશે? તો કે એમનો વિચાર જે છે એની વૃદ્ધિ થશે. પોતાના વિચારમાં પોતે ખોવાઈ જશે. ઇન શોર્ટ એ પોતે જે બધી પદ્ધતિ જે છે એમાં ભાગ લેતો થશે. પછી રમત દ્વારા, શિક્ષણ દ્વારા તમે વિદ્યાર્થીઓની રુચિ વધારી શકો છો. સમવયી શિક્ષણ છે, નિદર્શન પદ્ધતિ છે, ઇન્દ્રિય દ્વારા શિક્ષણ. આ બધું શેનો ભાગ છે? આદર્શવાદનો ભાગ છે. ઓકે, પછી જોઈએ આપણે તો કે અભ્યાસક્રમ. તો કે અભ્યાસક્રમ તો કે બે પ્રકારનો, શારીરિક અને આધ્યાત્મિક. શારીરિકમાં શું થશે? તો કે સ્વાસ્થ્ય શિક્ષણ વ્યાયામ. આધ્યાત્મિકમાં તો કે માનસિક, સૌંદર્યાત્મક અને ધાર્મિક સૌંદર્યાત્મક. માનસિકમાં જોઈએ તો કે ભાષા બધી આવી જશે, સાહિત્ય આવી જશે, ગણિત આવી જશે. સાહિત્યમાં વિજ્ઞાન અને સમાજ આવી જશે. ભાષામાં તો કે હિન્દી છે, ગુજરાતી જે છે, ઇંગ્લિશ છે, સંસ્કૃત છે વગેરે જેવી લેંગ્વેજ આવી જશે. સૌંદર્યાત્મક ચિત્રકલા, લલિત કલા, સંગીત કલા વગેરે. ધાર્મિક સૌંદર્યાત્મક ધર્મનું, ઉપદેશોનું, નીતિશાસ્ત્ર વગેરેનું જે જ્ઞાન મેળવે એને કેવું કહેવાય? ધાર્મિક સૌંદર્યાત્મક. પછી છે આદર્શવાદ અને શિક્ષણના હેતુઓ. પહેલાં તો આદર્શવાદ અને શિક્ષક. તો કે શિક્ષક હંમેશા કેવો હોવો જોઈએ? તો કે આદર્શ વ્યક્તિત્વ ધરાવતો હોવો જોઈએ, પ્રભાવશાળી તેમનું વ્યક્તિત્વ હોવું જોઈએ. પછી આદર્શવાદ અને શિસ્ત. તો કે દમનકારી શિસ્ત ન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? પ્રભાવાત્મક શિસ્ત હોવું જોઈએ. કોઈને મારી કૂટીને શીખવાડવું એવું નહીં, પરંતુ કહેવાય ને બાળકો તમારું સામેથી પાલન કરે એવું શિસ્ત હોવું જોઈએ. બાળકોમાં ચારિત્ર્ય ઘડતર, નીતિ, સદાચાર જેવા ગુણોના વિકાસ માટે કડક શિસ્તની હિમાયત કરે છે. હવે આદર્શવાદ અને શાળા. તો કે શાળાનું વાતાવરણ કેવું જોઈએ? પ્રભાવશાળી હોવું જોઈએ. સાવ કહેવાય ને ત્યાં જવું પણ ન ગમે ને એવું શાળાનું વાતાવરણ હોવું જોઈએ નહીં. બાળકોને શાળાએ જવાનું મન થવું જોઈએ. એવી દરરોજ એક્ટિવિટી કરાવવામાં આવે તો શું થશે? તો કે બાળકો શાળાએ આવવા માટે પ્રોત્સાહિત થશે. તે શાળામાં જેમ ચારિત્ર્ય ઘડતર થતું જાય તેમ શિસ્ત બાબતે સ્વતંત્રતા આપવાની હિમાયત કરે છે. આદર્શવાદ વ્યક્તિની તુલનામાં સમાજ અને રાષ્ટ્રને મહાન ગણે છે. લાસ્ટ જે સેન્ટેન્સ કહીએ આપણે એ શું થાય? બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ MCQ પૂછી શકે અને આપણને બધાને ભૂલાઈ જાય એવું છે કે આદર્શવાદ જે છે એ કોને મહાન ગણે છે? સમાજ અને રાષ્ટ્રને. જો આપણે આ લીટી જે છે વાંચેલી ન હોય તો આપણે શું વિચારશું? તો કે આદર્શવાદ એટલે વિચાર ઉપર જે ડિપેન્ડેડ આખો વાદ જે છે એ. તો વિચાર કોના? વ્યક્તિ. તો આપણે લોકો શું કરશે? તો કે આદર્શવાદ વ્યક્તિને મહાન ગણતું હોવું જોઈએ, પણ હકીકતમાં એવું છે નહીં. આદર્શવાદ કોને મહાન ગણે છે? તો કે સમાજ અને રાષ્ટ્રને મહાન ગણે છે. કારણ કે શું કરશે? આપણો વિચાર હંમેશા શું? તો કે ફલાણો વ્યક્તિ આપણા વિશે શું વિચારશે?
કે આમ કરશું તો આમ બીજા ઉપર એનો શું અસર થશે, આપણે વિચાર હંમેશા એ પ્રકૃતિના હોય છે. એટલે આદર્શવાદ જે છે કોની તરફેણમાં લેવામાં આવે છે, સમાજ અને રાષ્ટ્રની. આઈ હોપ કે આપણને આદર્શવાદ જે છે આખો ક્લિયર હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આદર્શવાદના MCQ સોલ્વ કરીશું. જો તમે આગળના વિડીયોઝ જોયા ન હોય તો જોઈ લેજો, જેનાથી કરી અને આપણને સમજવામાં બહુ ઇઝી રહે. હવે આપણે બાકી રહ્યા છે પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. પ્રકૃતિવાદ એકદમ સહેલો છે અને વ્યવહારવાદ તો એનાથી પણ સહેલો છે. ઓકે, મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. જો તમે વિડીયોને લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ ન કરી હોય યુટ્યુબ ચેનલ આપણી તો કરી દેજો. આ બધા માટે હવે ભૂલવું પડે નહીં, અને હાઇપ માટે તો બિલકુલ ભૂલવાનું નહીં. આપણી જે છે ચેનલની લિંક તમે તમારા ફ્રેન્ડ સાથે, ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો, જેથી કરીને આપણે થોડીક રીચ વધે, તો કહેવાય ને આપણને કન્ટેન્ટ આપવું ગમે. ઠીક છે, મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ છે જવાબ ડેટ પર. આપણે સૌપ્રથમ વાદ ચાલુ કર્યા હતા કે જેમાં આદર્શવાદ આપણે જોયો હતો, આઇડલિઝમ. એના બે નામ હતા, વિચારવાદ અને તો કે આધ્યાત્મિકતાવાદ. આધ્યાત્મિકવાદના પિતા તરીકે આપણે પ્લેટોને યાદ રાખ્યા હતા. તેનું પુસ્તક આપણે જોયું હતું ધ રિપબ્લિક. પછી તો કે પ્રણેતા જોયા હતા, એમાં ભારતમાંથી આવશે ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ આનંદ ઘોષ, અરવિંદ ઘોષ, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. પછી તો કે પ્લેટો, સેક્રેટીસ, એરિસ્ટોટલ, ફોબેલ વગેરે. આટલું આપણે યાદ રાખવાનું હતું. પછી તો કે જે આદર્શવાદ છે એને મહત્ત્વ કોને આપે છે, તો એમાં આપણે યાદ રાખ્યું હતું કે તે પોતે કોને મહત્ત્વ આપે છે, તો કે સમાજ અને રાષ્ટ્રને મહત્ત્વ આપે છે, નહીં કે વ્યક્તિને. અને વધારે પડતું કે આદર્શવાદ જે છે કોના આધારે છે, તો કે વિચારોને આધારે છે. આખું ડિપેન્ડ કરે છે એવો વાદ છે. પછી નેક્સ્ટ જોઈએ આપણે પ્રકૃતિવાદ. તો પ્રકૃતિવાદના બીજા નામ જોઈએ તો કે નિસર્ગવાદ, ભૌતિકવાદ અને પદાર્થવાદ. પ્રકૃતિવાદ કોના ઉપર આધાર રાખે છે, તો કે પ્રકૃતિ ઉપર, નેચર ઉપર આધાર રાખે છે. શું કહે છે પ્રકૃતિવાદમાં, કે તમે કંઈ પણ વસ્તુ કરો છો છે એ પ્રકૃતિને આધાર રહીને કરો છો. કે દરેક વસ્તુ શું છે, તો કે પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થઈ છે, તેમાં જ વિલીન થવાની છે. પછી તો કે પ્રકૃતિના નિયમ પ્રમાણે જો તમે વર્તશો ને તો તમને શું થશે, એનાથી બેનિફિટ થશે. એટલે ટૂંકમાં પ્રકૃતિ જ સર્વસ્વ છે, એવું જે જ્ઞાન આપે એને કેવું કહેવાય, પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદ જેવું નામ આવે એવા તમને 2-3 વ્યક્તિના નામ યાદ આવી જવા જોઈએ. એમાં હતા એક તો કે ફ્રોબેલ, એરિસ્ટોટલ. પછી તો કે ગાંધીજી, ઈજુભાઈ બધેકા, રવિન્દ્રનાથ ટાગોર. ખાસ યાદ રાખવાનું છે રવિન્દ્રનાથ ટાગોર અને રૂસો. ઓમાં પ્લેટો યાદ રાખે એવી રીતના અહીંયા રૂસો, ગાંધીજી બેઉમાં કોમન. અહીંયા ગીજુભાઈ બધેકા એક્સ્ટ્રા આવશે, અને ખાસ રવિન્દ્રનાથ ટાગોરને યાદ રાખવાનું છે, કારણ કે એ જે આધ્યાત્મિકવાદી, નિસર્ગવાદી જેને કહેવામાં આવે એ કોણ હતું, રવિન્દ્રનાથ ટાગોર. ઓકે, હવે આપણે વાંચીએ તો કે સામાન્ય અર્થ શું છે, તો કે પ્રકૃતિ જ સર્વસ્વ છે. દરેક વસ્તુ પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થાય છે અને તેમાં શું થાય છે, વિલીન થઈ જાય છે. પ્રકૃતિ એટલે શું થશે, તો કે જ્ઞાન અને સમય પ્રમાણે બનતી એવી ઘટનાઓ કે બાબત જે સમાન નિયમ પ્રમાણે બને છે. પ્રકૃતિવાદ પદાર્થ, ભૌતિકતાને જ સર્વસ્વ માનતો હોવાથી પ્રકૃતિના નિયમો પર પણ કાર્યકારણના સંબંધ પર વિશેષ ભાર મૂકે છે. પ્રકૃતિના નિયમ પ્રમાણે વર્તવું એ જ વાસ્તવિક જીવન છે અને કુદરતી કેળવણી પર ભાર મૂકે છે. પછી જોઈએ આપણે વ્યાખ્યાઓ. તો કે પ્રકૃતિ એ જ સત્ય છે. બાળક એ સંસ્કૃતિને નહીં પરંતુ વિશાળ પ્રકૃતિનો એક ભાગ છે. આવું કહેવાવાળું કોણ હતું, રૂસો. પછી તો કે પ્રકૃતિવાદી વિજ્ઞાનના જ્ઞાનને અંતિમ માને છે, જેમાં વિજ્ઞાનના જ્ઞાનથી બહાર અથવા દાર્શનિક જ્ઞાનનું કોઈ સ્થાન જ હોતું નથી. આવું કોણ કહે છે, પેરી. પ્રકૃતિવાદ એક એવો સિદ્ધાંત છે જે ઈશ્વરને પ્રકૃતિથી અલગ કરે છે, આત્માને પદાર્થ સાથે જોડે છે. કોને કીધું, જેમ્સ વર્ડે. વિશેષતા શું છે પ્રકૃતિવાદની, તો કે પ્રકૃતિવાદ બાળકોની મુક્ત આત્માભિવ્યક્તિને ઉત્તેજિત આપે છે. બાળકના વર્તમાન જીવનને જ સુખ અને આનંદમય બનાવવું એ પ્રકૃતિવાદની વિશેષતા છે. બાળકનું ઘડતર બાળકની જેમ જ કરવું, એમને કોઈના આધાર કે આવું કરવું કે આવું બનાવવું છે તો એને એવી રીતના ટ્રીટ કરવું નહીં, બાળકને બાળક રહેવા દો, એવું કોણ કહે છે, પ્રકૃતિ. પાઠ્યપુસ્તકના જ્ઞાનનો શું કરે છે, સદંતર વિરોધ કરે છે, અને શું કહે છે, પ્રકૃતિ તરફ પાછું આવડો. ખાસ આ એમપી છે કે આ પ્રકૃતિ તરફ પાછા વળો લાઈન કોને આપેલી છે, રૂસોએ. અને પ્રકૃતિને અનુસરો એ કોને આપેલું છે, ક્રોમેનિયસે. બે ખાસ આઈએમપી છે. પછી પ્રકૃતિવાદી ચિંતકો.
પશ્ચિમીમાં જોઈએ પહેલું તો બેકન, પછી ક્રોમોનિયસ. પ્રકૃતિવાદનું શિક્ષણમાં સૌપ્રથમ ઉપયોગ બેકન અને ક્રોમોનિયસના ફાળે જાય છે. ખાસ યાદ રાખજો કે પ્રકૃતિવાદ જે છે એનો સૌપ્રથમ ઉપયોગ કોને કર્યો હતો તો કે બેકન ઉપયોગ અને ક્રોમોનિયસ. રૂસો તો કે પ્રકૃતિવાદના પિતા. એના પુસ્તકો કયો છે? એમિલ અને સામાજિક કરાર. પછી પેસ્ટોલોજી ફ્રોબેલ, એરિસ્ટોટલ, મારિયા મોન્ટેસરી અને મેકડુગલ પદ્ધતિ આવે છે, મોન્ટેસરી પદ્ધતિ આવે છે. ભારતીય પ્રકૃતિવાદી ચિંતકો ગાંધીજી, ગીજુભાઈ બધેકા, રવિન્દ્રનાથ ટાગોર. ખાસ યાદ રાખવાનું, આધ્યાત્મવાદી નિસર્ગવાદના પ્રણેતા કોણ હતા? રવિન્દ્રનાથ ટાગોરે રજૂ કરેલું હતું. પછી જોઈએ પ્રકૃતિવાદ અને શિક્ષણના હેતુઓ. તો પહેલું છે પૂર્ણ માનવ બનાવો. રૂસો શું કહે છે તો કે શિક્ષણનું કાર્ય એ છે કે માનવ યંત્રને સારામાં સારો બનાવો, જેથી તે પોતાના ભવિષ્યના જીવનમાં આવનારી કઠિન સમસ્યાઓનો કુશળતાપૂર્વક ઉકેલ શોધી શકે. વર્તમાન અને ભાવિ પ્રસન્નતા અને સુખની પ્રાપ્તિ. મેકડુગલના મતે બાળકની મૂળભૂત પ્રવૃત્તિઓ શોધી અને તેનું યોગ્ય દિશામાં માર્ગાંતરીકરણ તથા સમન્વય કરવો એ જ શિક્ષણનો શું છે તો કે હેતુ છે. પછી તો કે જીવન સંઘર્ષ માટે તૈયાર કરવો. આ માટે ડાર્વિનનો વિજય નામનો સિદ્ધાંત છે, જેમાં ડાર્વિને કહ્યું છે કે માનવનો વિકાસ જીવનના નીચલા સ્તરથી થાય છે. તેણે જગતમાં જીવતા રહેવા માટે વાતાવરણ સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે, જેમાં શક્તિશાળીનો વિજય અને નિર્બળનો પરાજય થાય છે. જો શું છે, કઈ લાઈન છે કે એના સિદ્ધાંતને અનુસરે છે માનવ કે જીવન સંઘર્ષ માટે તૈયાર કરવો. કયો સિદ્ધાંત? વિજયનો સિદ્ધાંત. કોને આપ્યો? ડાર્વિને. એવી રીતના યાદ રાખવાનું છે. જાતીય પ્રાપ્તિઓનું સંરક્ષણ અને સંવર્ધન. રૂસો કહે છે કે શિક્ષણ પેઢી દર પેઢી તે જાતીય પ્રાપ્તિઓનું સંરક્ષણ અને આગળને સોંપવાનું તથા વૃદ્ધિનું નામ છે. તમને આવડે છે, તમારે આગળ પેઢીને કોઈને શીખવાડવું જ નથી તો શું થશે? એ જે જ્ઞાન જે છે એ ત્યાં જ અટકી જશે, આગળની પેઢીને મળશે નહીં. ટૂંકમાં તમારામાં કોઈ જ્ઞાન છે એ તમે શું કરો તો કે બીજાને આપો. પ્રાકૃતિક વિકાસ. તો કે રૂસો કહે છે કે બાળકના તંદુરસ્ત વિકાસ માટે અને શક્તિશાળી બનાવવા માટે તેની શારીરિક ક્ષમતા અને વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં રાખી અને પ્રાકૃતિક પ્રવૃત્તિઓનો સ્વતંત્ર વિકાસ કરવો જોઈએ. નેક્સ્ટ જોઈએ પ્રકૃતિવાદ અને શિક્ષણ. તો કે પ્રકૃતિવાદ અને અધ્યાપન પદ્ધતિઓ. તો કે પ્રકૃતિવાદીઓ બાળ કેન્દ્રીય અધ્યાપન પદ્ધતિ ઉપર ભાર મૂકે છે. તેમના મત અનુસાર શિક્ષણ પદ્ધતિમાં ક્રિયા, અનુભવ, ખેલકૂદ, સમન્વય હોવો જોઈએ. પદ્ધતિ કઈ? નિરીક્ષણ, રમતગમત, ડાલ્ટન પદ્ધતિ, મોન્ટેસરી પદ્ધતિ અને હ્યુરિસ્ટિક પદ્ધતિ. આમાં યાદ રાખવા જેવી આ 3 પદ્ધતિ: ડાલ્ટન, મોન્ટેસરી અને હ્યુરિસ્ટિક. પ્રકૃતિવાદી અને અભ્યાસક્રમ. તો કે શરીર વિજ્ઞાન અને સ્વાસ્થ્ય વિજ્ઞાન આત્મસંરક્ષણમાં મદદરૂપ થાય છે. ભૌતિક વિજ્ઞાન, ગણિત અને ભૂગોળ. તો કે જીવન જરૂરિયાત પૂરી કરવામાં અપ્રત્યક્ષ રીતે ઉપયોગી હોય છે. પછી તો કે બાળ વિજ્ઞાન, કલા, સાહિત્ય, ભાષા બાળકના પાલન પોષણમાં ઉપયોગી હોય છે. પછી ધાર્મિક વિજ્ઞાન. તો કે ઇતિહાસ, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વ્યક્તિ યોગ્ય નાગરિક બને તે માટે ઉપયોગી હોય છે. કયું? ધાર્મિક જ્ઞાન. પછી પ્રકૃતિવાદ અને શિક્ષક. તો કે પ્રકૃતિવાદમાં શિક્ષકનું સ્થાન કેવું હોય છે? ગૌણ. મુખ્ય સ્થાન કોનું હોય છે? પ્રકૃતિનું. શિક્ષકનું કાર્ય બગીચામાં માળી જેવું હોય છે. શિક્ષકમાં સામાજિક, મનોવૈજ્ઞાનિક અને માનવીય ગુણો હોવા જોઈએ. આમ શિક્ષકનું સ્થાન કેવું હોય છે તો કે દિગ્દર્શક જેવું હોય છે. ફ્રોબેલ કહે છે કે શાળા એ બગીચો છે, શિક્ષક એક માળી છે અને બાળક શું છે તો કે એક છોડ છે. પ્રકૃતિવાદી અને શિસ્ત. પ્રકૃતિવાદમાં મુક્ત શિસ્તને સમર્થન આપવામાં આવ્યું છે. સ્વેચ્છાએ સ્વયં સ્ફુરણથી જે પાડી શકાય તે જ સાચી શિસ્ત હોય છે. રૂસો અને સ્પેન્સરના મતે બાળકના પ્રકૃતિના નિયમોનો ભંગ કરશે તો પ્રકૃતિ તેને શું કરશે? દંડિત કરશે. આ વાક્ય ખાસ યાદ રાખવા જેવું છે કે આ પ્રકૃતિ આધારિત નીચે પૈકી વાક્ય કોને આપેલું છે? એમાં આવશે રૂસો અને સ્પેન્સર. પછી છે પ્રકૃતિવાદી અને શાળા. તો કે શાળા વ્યવસ્થિત, લચીલી, સ્વતંત્રતા વાતાવરણ ધરાવતી અને પ્રાકૃતિક નિયમોને અનુસરનારી હોવી જોઈએ. પશ્ચિમ બંગાળમાં આવેલી વિશ્વ ભારતી યુનિવર્સિટી પ્રકૃતિવાદી સંસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. IMP ક્વેશ્ચન કે વિશ્વ ભારતી યુનિવર્સિટી ક્યાં આવેલી છે? પશ્ચિમ બંગાળમાં. શેનું ઉદાહરણ છે? પ્રકૃતિવાદનું છે. ઠીક છે, કે તમને પ્રકૃતિવાદ જે આખો છે નેચરલિઝમ એ ક્લિયર થઈ ગયો હશે. આપણે એના MCQ જે છે આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકશું, જેમાં તમે પ્રેક્ટિસ કરી શકશો. જો તમે વિડીયોને લાઇક, શેર, કમેન્ટ ન કરો તો કરી દેજો. વિડીયોને તમારા ફ્રેન્ડ, ફેમિલી મેમ્બર સુધી શેર કરી દેજો.
ઠીક છે, મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ છે જોબ એડિટ પર. આજે આપણે શિક્ષણની અભિયોગ્યતા, કે જેમાં આપણે શિક્ષણની વિચારધારા ભણ્યા, તેમાં લાસ્ટ ટોપિક એટલે કે અહીંયા આપણી શિક્ષણની ફિલોસોફી પૂરું થશે. 10 પ્રશ્નોમાંથી 10 માર્ક્સ આમાંથી આપણને, જો આ છેલ્લો ટોપિક આવડી જાય 10માંથી 10 લેવાના ચાન્સીસ કેવા છે સૌથી વધારે. સૌથી પહેલાં આપણે શું ભણ્યા હતા, આખા જે કન્સેપ્ટ છે એમાં કેળવણીના હેતુ ભણ્યા હતા, જેમાં સામાજિક હેતુ, વ્યક્તિગત હેતુ, વિશિષ્ટ હેતુ એકદમ ઇઝી હતા કે જે આપણે ભણ્યા હતા. પછી કેળવણીના સ્વરૂપ ભણ્યા હતા, કે જેમાં ઔપચારિક કેળવણી કે જે શાળાઓમાં ને બધી આપવામાં આવે છે તે, અનૌપચારિક કેળવણી કે જે આપણે ઘરમાં આપણને શીખવાડવામાં આવે છે તે, અધિક, નિરંતર, દૂરવર્તી વગેરે કેળવણી વિશે આપણે ભણી ગયા. પછી શિક્ષણની વિચારધારા, એમાં સૌપ્રથમ આપણે ભણ્યા આદર્શવાદ. આદર્શવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્લુટો. પછી પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આપણને તરત નામ યાદ આવવું જોઈએ, રૂસો. એવી જ રીતના ભણવાનો છે લાસ્ટ વ્યવહારવાદ. વ્યવહારવાદને શું નામ કહેવામાં આવે છે? પ્રેગ્મેટિઝમ કહેવામાં આવે છે. એના બીજા નામ કયા કયા છે? તો કે પ્રયોગવાદ, નિર્મિતવાદ, ઉપકરણવાદ, પ્રયોજનવાદ અને ઉપયોગિતાવાદ. તેના પ્રણેતા કોણ છે? તો કે વિલિયમ જેમ્સ, જ્હોન ડ્યુઈ, બ્રાઇટમેન અને ગાંધીજી. હવે એનો સામાન્ય અર્થ જોઈએ કે વ્યવહારવાદ શું કહેવા માંગે છે. તો કે વ્યવહારવાદનો ઉદ્ભવ 19મી સદીમાં અમેરિકામાં થયો હતો. ખાસ વન લાઇનર ક્વેશ્ચન કે વ્યવહારવાદનો ઉદ્ભવ ક્યાં થયો હતો અને ક્યારે થયો હતો? તો કે 19મા સદીમાં અને અમેરિકામાં થયો હતો. વ્યવહારવાદ એ આધુનિક વિચારધારા છે. વ્યવહારવાદને પ્રકૃતિવાદ અને આદર્શવાદનો મધ્યમ માર્ગ કહેવામાં આવે છે. બે થિયરી પૂછાઈ શકે કે પ્રકૃતિવાદ અને આદર્શવાદનો મધ્ય માર્ગ કયો છે? તો કે વ્યવહારવાદ છે. વ્યવહારવાદ માટે અંગ્રેજી શબ્દ શું છે? તો કે પ્રેગ્મેટિઝમ છે. તે મૂળ શબ્દ ગ્રીક ભાષાનો, ખાસ ક્યાંનો મૂળ શબ્દ છે તે યાદ રાખવાનું છે, ગ્રીક ભાષાનો છે. કયો? પ્રેગ્મ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. અને તો એનો અર્થ શું થાય છે? તો કે કરેલું કામ, બિઝનેસ અને અસરકારક કાર્ય, જેના પરથી કહી શકાય પ્રેગ્મા એટલે કરેલું કામ, વ્યવસાય અથવા તો અસરકારક કાર્ય. પ્રેગ્મેટિઝમ શબ્દની ઉત્પત્તિ લેટિન ભાષાના શબ્દ પ્રેગ્મેટિઝમ પરથી થઈ હોવાનું પણ માનવામાં આવે છે. ટૂંકમાં કેવી સંભાવના છે? 2 છે કે પ્રેગ્મેટિઝમ જે છે શબ્દની ઉત્પત્તિ પ્રેગ્મા કે જે ગ્રીક અક્ષર જે છે, ગ્રીક શબ્દ છે તેના ઉપરથી થઈ છે, અને બીજો લેટિન શબ્દ ઉપરથી થઈ છે. એક હિન્ટ આપો કે સાયકોલોજીમાં કોઈ પણ શબ્દ આવશે ને કાં ગ્રીક ઉપરથી હશે ને કાં તો લેટિન ઉપરથી હશે. આમ વ્યવહારવાદ એ પ્રેક્ટિકલ અસર પર ભાર મૂકે છે, કે જે હકીકતમાં જે અસર છે, ક્રિયા જે છે કે જે આગળ જતાં વિદ્યાર્થીઓને કામમાં લાગવાની છે એના ઉપર ભાર મૂકવે છે. ટૂંકમાં વ્યવહારવાદ એટલે શું? તો કે વ્યવહારમાં જે રોજિંદી ક્રિયાઓમાં જે બધી વસ્તુ થાય છે એના ઉપર જે વધારે ભાર મૂકવામાં આવે તેને શું કહેવામાં આવે છે? વ્યવહારવાદ. ઓકે, હવે આપણે જોઈએ વ્યવહારવાદની વ્યાખ્યાઓ. તો કે વ્યવહારવાદ આપણને અર્થનો સિદ્ધાંત, સત્યનો સિદ્ધાંત, જ્ઞાનનો સિદ્ધાંત અને વાસ્તવિકતાનો સિદ્ધાંત આપે છે. આવું કોને કહ્યું છે? જેમ્સ બી પેટે. પછી તો કે વ્યવહારવાદ મનનો સ્વભાવ અને વલણ છે. આ સત્ય અને વિચારોની પ્રકૃતિનો પણ સિદ્ધાંત છે. અંતિમ રૂપમાં તે વાસ્તવિકતાનો પણ સિદ્ધાંત છે. આવું કહેવાવાળા કોણ હતા? વિલિયમ જેમ્સ. વ્યવહારવાદ ક્રિયા, વ્યસ્તતા, પ્રતિબદ્ધતા અને સાહસને પોતાનો કેન્દ્રીય વિષય બનાવે છે. કોણે કીધું? રેડે. કોઈ પણ પદાર્થ કે વસ્તુ વિશેના આપણા વિચારને સંપૂર્ણ સ્પષ્ટ બનાવવા હોય તો તે પદાર્થ કે વસ્તુની વ્યવહારિક અસર શી હોય તેની કલ્પના કરાવવી જોઈએ. કોણ કહે છે આવું? ચાર્લ્સ પિયર્સ. વિશેષતા શું છે આપણે વ્યવહારવાદની? તો કે કેટલીક સ્વયં એક જીવન છે. શું છે? કેળવણી સ્વયં એક જીવન છે, જેમાં બાળકોને વાસ્તવિક જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અને સમર્થ બનાવવાની તક પૂરી પાડે છે. શું છે? કેળવણી ખુદ શું છે? એક જીવન છે, જેના આધારે તમે બાળકોને વાસ્તવિક જીવનની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સમર્થ બનાવી શકો છો. કેળવણી એટલે જ વિકાસ. કેળવણીનો બીજો નામ શું છે? વિકાસ. વૃદ્ધિ અને વિકાસ આપણે આના પછી જોશું. વૃદ્ધિ કેવી છે? તો કે જીવન પર્યંત ચાલે છે કે વિકાસ જીવન પર્યંત ચાલે છે? આ ક્વેશ્ચન આન્સર તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. ઓકે, અને આના પછીનો ટોપિક આપણે એ જ આવશે, વૃદ્ધિ અને વિકાસ, કે જેમાં આપણે ફૂલ ડિટેલમાં સમજશું બધું. કેળવણી એવી હોવી જોઈએ કે મનુષ્ય ઉચ્ચતમ અવસ્થા સુધી વિકાસ પામી શકે.
કેળવણી દ્વારા બાળકોનું સામાજિકીકરણ થવું જોઈએ. ડૉક્ટર રાધાકૃષ્ણને પણ કહ્યું છે કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ. ખાસ 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 ઇમ્પોર્ટન્ટ શું કહે છે અને કોણ કહે છે? ડૉક્ટર રાધાકૃષ્ણ કહે છે. શું કહે છે? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, તમને એને ઓળખતા જ હશો. બહુ કહેવાય ને, સાહેબનું કામ બહુ સારું હતું. કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ. માનવ અને સમાજનું નિર્માણ એટલે બીજા કયા નામે ઓળખવામાં આવતો કે કેળવણી? ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે. કેળવણી કોનું નિર્માણ કરે છે? પુનઃનિર્માણનું કામ કરે છે. વ્યવહારવાદના ચિંતકો. પશ્ચિમી વ્યવહારવાદીઓ તો કે વિલિયમ જેમ્સ, જ્હોન ડ્યુઈ, કિલપેટ્રિક, પછી એપિક્યુરસ અને થોમસ એક્વિનાસ અને એરિસ્ટોટલ અને ટર્ટુલિયન. ભારતીય જોઈએ મહાત્મા ગાંધી, ગીજુભાઈ બધેકા અને તારાબેન મોડક. વ્યવહારવાદનો તત્વજ્ઞાનમાં સૌપ્રથમ વખત પ્રયોગ ચાર્લ્સ પિયર્સે કર્યો હતો. વ્યવહારવાદ, આ ખાસ એમપી છે કે વ્યવહારવાદનો સૌપ્રથમ પ્રયોગ કોને કર્યો હતો? ચાર્લ્સ પિયર્સે. જેવી રીતના આપણે આદર્શવાદમાં પ્લુટોને યાદ રાખ્યું છે, પ્રકૃતિવાદમાં રૂસો, તેવી જ રીતના વ્યવહારવાદમાં આપણે યાદ રાખશું ચાર્લ્સ બેબેજ. ઉપરથી ચાર્લ્સ બેબેજ ન લખતા, પાછું ચાર્લ્સ પિયર્સ છે આપણે. વ્યવહારવાદ શિક્ષણના સિદ્ધાંતમાં પ્રયોગ જ્હોન ડ્યુઈએ કર્યો હતો. વ્યવહારવાદ સાથે કોઈનો યાદ રાખવાનું આપણે? એક તો ચાર્લ્સ પિયર્સ, એ કોણ હતું? પહેલી વખત તેને પ્રયોગ કર્યો હતો, સૌપ્રથમ વખત પ્રયોગ કર્યો હતો. અને સિદ્ધાંતમાં પ્રયોગ કોને કર્યો હતો? શિક્ષણના સિદ્ધાંતમાં તો કે જ્હોન ડ્યુઈ. ઓકે, હવે આપણે જોઈએ વ્યવહારવાદ અને શિક્ષણના હેતુઓ. તો કે મૂલ્યોનું નિર્માણ. તો કે મૂલ્યો એ બરોજના વ્યવહારો, ક્રિયા, પ્રવૃત્તિ અને અનુભવો દ્વારા શીખી શકાય છે. અધિકતમ વિકાસ. તો કે પારસ્પરિક આદાન પ્રદાન અને પરિવર્તન સમાજ વ્યવસ્થાઈ શક્ય બને છે. શેના દ્વારા? આદર્શવાદ દ્વારા. સામાજિક કુશળતા. તો કે સંસ્કૃતિ કે સામાજિક કુશળતાનો પર્યાય છે. અહીં બાળકનું શું થાય છે? તો કે સામાજિકીકરણ થાય છે. એનું કારણ શું? વ્યવહારમાં જે ચાલતું હશે એમાં જો બાળક કુશળ હશે તો શું થશે? તો કે સામાજિક રીતે સક્રિય પ્રાણી તરીકે ભૂમિકા ભજવશે. તે શું થશે? તો કે સમાજમાં રહેવાનું વધારે પસંદ કરશે, સમાજના પ્રશ્નોને સોલ્વ કરવામાં સક્ષમ બનશે. સુસંવાદી વિકાસ. પ્રકૃતિ દ્વારા અનુભવની પ્રાપ્તિ થતાં શારીરિક, બૌદ્ધિક અને નૈતિક વિકાસ થાય છે. પછી છે અનુભવોનું સતત પુનઃનિર્માણ, એટલે કે ઊભી થતી નવી પરિસ્થિતિઓમાં અનુભવોનું પુનર્ગઠન કરી અને તેમનું શું કરવાનું છે? પુનઃનિર્માણ. પછી આપણે જોશું વ્યવહારવાદ અને શિક્ષણ. તો પેલું છે વ્યવહારવાદ અને અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ. તો કે વ્યવહારવાદીઓના મત અનુસાર શીખવાની પદ્ધતિ મહદ અંશે સમસ્યા ઉકેલવાની હોવી જોઈએ. સત્યની વધુને વધુ નજીક જવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે બને તેટલી વ્યક્તિઓના અનુભવો અને અભિપ્રાયોનો સમન્વય કરો. શું કહે છે? કોયડા ઉકેલની જે રીત છે, અથવા તો કોઈ વિદ્યાર્થીઓને પ્રશ્ન તમે વધારે પૂછવામાં આવે અને વિદ્યાર્થી પોતે જાતે એ પ્રશ્ન સોલ્વ કરવા માટે સક્ષમ બને. પહેલી વખત 100% સક્ષમ નહીં હોય, પહેલી વખત 50%, 60%, 70%, 80%. જેમ જેમ ધીમે 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 બાળક જે છે એ પોતે કુશળ બને. એ શું છે? તો કે શ્રેષ્ઠ માર્ગ છે કોનો? વ્યવહારવાદીઓના મતે અધ્યયન અધ્યાપન પદ્ધતિઓનો, સમસ્યા ઉકેલ કરવાનો. બીજું પ્રોજેક્ટ પદ્ધતિ. એનો સૌપ્રથમ વિચાર કોને કર્યો હતો? જ્હોન ડ્યુઈએ આવ્યો હતો. તેને યોજનાબદ્ધ સ્વરૂપે આપવાનું યશ ડૉક્ટર કિલપેટ્રિકને જાય છે. એમાં છે જૂથ અભ્યાસ, પછી પરિસંવાદન પદ્ધતિ, ચર્ચા પદ્ધતિ અને ક્રિયા દ્વારા શિક્ષણ. વ્યવહારવાદ અને અભ્યાસક્રમ. તો કે અભ્યાસક્રમ પૂર્વ નિર્ધારિત ન હોવો જોઈએ, ગતિશીલ હોવો જોઈએ, બાળ કેન્દ્રી અને પ્રવૃત્તિ કેન્દ્રી હોવો જોઈએ. શું કહે છે? તો કે બાળકો જે છે એના ઉપર ભાર મૂકવાનો અને પ્રવૃત્તિ ઉપર કેન્દ્ર રાખીને એનું જે આખું સિલેબસ જે છે એ બનાવેલો હોવો જોઈએ. વ્યવહારવાદ અને શિક્ષક. તો કે શિક્ષક પ્રયોગશીલ અને વ્યવહારુ તાલીમ પામેલો અને કાર્યક્ષમ હોવો જોઈએ. જો શિક્ષક જ પ્રોપરલી તાલીમ પામેલો નહીં હોય તો શું કરશે? તો કે એ હકીકતમાં એને વ્યવહારવાદ શું છે ખબર નહીં હોય, બાળકો સાથે કમ્યુનિકેશન કેમ કરવું ખબર નહીં હોય, પ્રવૃત્તિ કઈ જગ્યાએ કેવી કરાવી ખબર નહીં હોય. એ હંમેશા શું કરે? એને શું ખબર હશે? તો કે આ વસ્તુ આમ થાય, 2 ને 2 4 થાય, બસ કામ થઈ ગયું પૂરું. પણ એ બાળકને કેવી રીતના શીખવાડવું એ પોતે જાણતો હશે નહીં. જે વિદ્યાર્થીઓના મિત્ર, માર્ગદર્શક અને પ્રશ્ન પૂછવામાં સ્વતંત્રતા આપનાર હોવો જોઈએ. ટૂંકમાં શું છે? બાળકને એનાથી ભય ન હોવો જોઈએ. બાળક ખુલ્લા મનથી એને કોઈ પ્રશ્ન એના મનમાં મૂંઝવતો હોય તો પોતે એના સમાધાન કરવા માટે સક્ષમ હોવો જોઈએ. પોતે શિક્ષક સાથે વાત કરવા, પૂછવા માટે એક સારા કહેવાય ને માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવતો હોવો જોઈએ. કોણ? શિક્ષક. શિક્ષક પોતે માર્ગદર્શક બનશે. તે જુદી જુદી વયના બાળકોને પૂરા પાડવાના
અનુભવો પ્રત્યે સંવેદનશીલ હોવો જોઈએ. એમને ખબર હોવી જોઈએ કે 2 વર્ષના બાળક સાથે કેમ વાત કરવી, 10 વર્ષના બાળક સાથે કેમ કરવી અને 14 વર્ષના બાળક સાથે વાત કેમ કરવી. શું એક મિત્ર હોવો જોઈએ, એક માર્ગદર્શક હોવો જોઈએ, એક પ્રશ્ન પૂછવા માટે સક્ષમ હોવો જોઈએ. મિત્ર એટલે કે એમ નહીં કે ચાલ ભાઈ હાલ ચા પી, એવું નહીં, પણ એક કહેવાય ને પ્રોપર ડિસ્ટન્સ સાથેનું. પછી આપણે જોઈએ વ્યવહારવાદ અને શિસ્ત. તો કે સામાજિક શિસ્ત ઉપર ભાર આપવામાં આવે છે. જ્હોન ડ્યુઈના મતે શિસ્ત એ એક માનસિક વલણ છે. જ્હોન ડ્યુઈના મતે શું છે તો કે શિસ્ત કેવું છે વલણ, તો કે માનસિક વલણ છે. વ્યવહારવાદ સાથે આપણે જ્હોન ડ્યુઈને ખાસ યાદ રાખવાનું છે. વ્યવહારવાદ અને શાળા. તો કે શાળા કેવી હોવી જોઈએ, તો કે જો સામાજિક અનુભવો પૂરી પાડે એવી, સામાજિક ગુણોનું સંવર્ધન કરનારી, પછી તો કે સામાજિકીકરણ થાય તેવા પ્રયાસ કરે તેવી અને સમાજ સાથે ઘનિષ્ઠ સંપર્ક ધરાવતું હોય તેવી. આઈ હોપ કે આપણને અહીંયા સુધીનું બધું ક્લિયર રહેશે. હવે આપણે એક વખત ક્વિક રિવિઝન કરીએ. આદર્શવાદ. આદર્શવાદ આપણે સૌપ્રથમ જોયો કે જે કોને વધારે મહત્ત્વ આપે છે, મનને, વિચારને, આધ્યાત્મિકતાને વધારે મહત્ત્વ આપે છે. એના બીજા નામ કયા કયા છે, તો કે વિચારવાદ અને આધ્યાત્મિકતાવાદ. એના પ્રણેતા કોણ હતા? પ્લેટો. પ્રકૃતિવાદને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? નિસર્ગવાદ, ભૌતિકવાદ અને પદાર્થવાદ. એના પિતા કોણ હતા? રૂસો. પછી છે આપણે વ્યવહારવાદ. એમાં તો કે આપણે જે સિલેબસમાં જે છે એ વ્યવહારવાદ છે. વ્યવહારવાદ એના કોણ હતા? તો કે પ્રયોગવાદ, નિર્મિતવાદ, ઉપકરણવાદ અને ઉપયોગિતાવાદ. એના પ્રણેતા કોણ હતા? તો કે વિલિયમ જેમ્સ અને જ્હોન ડ્યુઈ. હવે પછી છે વાસ્તવવાદ, જેને બીજું નામ છે યથાર્થવાદ, અને અસ્તિત્વવાદ, જેને નામ છે સોરેન કીરકેગાર્ડ. ઓકે, હવે આપણે થોડા ક્વેશ્ચન સોલ્વ કરવા માટે ટ્રાય કરીએ. નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? તો કે પહેલું શું છે, તો કે પ્રકૃતિવાદીઓ અનુભવો અને પ્રવૃત્તિ ઉપર ભાર મૂકે છે. પછી તો કે આદર્શવાદીઓ જીવનમાં મૂલ્ય, આદર્શ, નૈતિકતા અને ધાર્મિક શિક્ષણ ઉપર ભાર મૂકે છે. તો કે હા, જો પહેલું શું છે તો કે અનુભવો અને પ્રવૃત્તિ ઉપર કોણ? પ્રકૃતિવાદી. તો કે હા, તો કે પ્રકૃતિ શું કરશે, તો કે પોતાના અનુભવ પ્રકૃતિવાદી શેના ઉપર ભાર મૂકે, તો કે જે પ્રાકૃતિક શિક્ષણ છે ને એના ઉપર ભાર મૂકે છે. અને પેલું વિધાન કેવું છે? ખોટું. આદર્શવાદી કોને? જીવનના મૂલ્ય, આદર્શ, નૈતિકતા અને ધાર્મિક શિક્ષણ ઉપર ભાર મૂકે છે. ધાર્મિક શિક્ષણને આદર્શવાદીને ક્યાંય લેવા દેવાને, એ પોતે વિચારોનું આખું વિજ્ઞાન પોતે ધરાવે છે, એટલે એ ખોટું છે. યથાર્થવાદીઓ વ્યવહારમાં ઉપયોગી વિષયોના શિક્ષણનો અભ્યાસક્રમમાં સમાવેશ થવો જોઈએ તેવું માને છે. સાચું છે. કેટલામું? સી. કે વ્યવહારવાદ શું કહે છે, તો કે જે વસ્તુ બાળકોને આગળ ઉપયોગી જ છે એ તેમને આપવું જોઈએ. પ્રકૃતિ તરફ પાછા વળો. આ સૂત્ર કોણે આપેલું હતું? આપણને ખબર છે, પ્લેટો, કે જેને એના પિતા ગણવામાં આવે છે. ચલો, આદર્શવાદ. આદર્શવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે પ્લેટો ઓપ્શનમાં નથી. તો એના સિવાયના કોણ બીજા દેખાય છે આદર્શવાદી? તો કે એરિસ્ટોટલ. પછી છે પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદના પ્રણેતા કોણ હતું? તો કે રૂસો. એ તો આપણને ખબર છે, બીજામાં પેલું. પછી છે વ્યવહારવાદ. વ્યવહારવાદમાં કોણ આવશે? જ્હોન ડ્યુઈ. તો ઉપર પ્રમાણે આપણે ઓપ્શન જોઈએ તો આન્સર આવશે એ. પછી છે એમિલ અને સામાજિક કરાર નામના પુસ્તકો કોણે લખ્યા હતા? પ્લેટો, જ્હોન ડ્યુઈ, રૂસો કે સ્કિનર? આપણને બધાને ખબર છે કોણ આવશે? રૂસો. કયા વાદમાં આવ્યું હતું? આપણને પ્રકૃતિવાદમાં. નીચેનામાંથી કોણ પ્રકૃતિવાદી વિચારક હતા? ઓપ્શન છે એરિસ્ટોટલ, જ્હોન ડ્યુઈ, રૂસો કે સોક્રેટિસ. તો આન્સર આવશે રૂસો. કેમ? પ્રકૃતિવાદીના પિતા તરીકે કોણ ઓળખવામાં આવે છે? રૂસોને. નીચે આપેલા વિધાનો પૈકી કયું અથવા તો કયા વિધાન સાચું છે? ઓપ્શન: રૂસોનું શિક્ષણ દર્શન પ્રકૃતિની તરફેણમાં રહ્યું છે. સાચું છે. રૂસો પોતે કેવા હતા? એક પ્રકૃતિવાદી હતા. રૂસોએ નિષેધાત્મક શિક્ષણની હિમાયત કરી છે. હા, આ પણ સાચું છે. રૂસોના મતે કેળવણી એ આંતરિક અંતઃસ્ફુરિત પ્રક્રિયા છે. હા, પ્રકૃતિવાદીઓ શું કહે છે કે તો કે કેળવણી જે છે કેવી પ્રક્રિયા છે? આંતરિક પ્રક્રિયા છે. તો આ પ્રમાણે આપણે જોઈએ તો આન્સર આવશે ડી. ઉપરોક્ત તમામ સાચા છે. શિક્ષણની સૌથી પ્રાચીન વિચારધારા કઈ છે? આન્સર આવશે એ. આદર્શવાદ. આપણને ખબર જ છે. પછી જોઈએ વાસ્તવવાદની શિક્ષણ અંગે કઈ માન્યતા છે? ઓપ્શન જોઈએ બાહ્ય બંધનો વિનાની કેળવણી. વાસ્તવવાદમાં વાસ્તવિક અનુભવો દ્વારા થતું શિક્ષણ. આન્સર બીજ આવશે ખાલી. વાસ્તવિક અનુભવો દ્વારા થતું શિક્ષણ. બાહ્ય બંધન વિનાની કેળવણી એવું કંઈ
આવતું નથી. મૂર્ત અને અમૂર્ત જવાના સિદ્ધાંતને મહત્ત્વ એ બધું કેમ આવશે તો કે આગમન નિગમનમાં એ બધા ઉપર આવશે. આદર્શવાદ કયા મૂલ્યોની તરફેણ કરે છે તો વ્યક્તિગત મૂલ્ય, સામાજિક મૂલ્યો અને વૈશ્વિક મૂલ્ય, તો કે આપેલ તમામ. કઈ વિચારધારાને આધુનિક વિચારધારા ગણવામાં આવે છે? ઓકે, તો આન્સર શું આવશે? અસ્તિત્વવાદને. આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખવામાં આવે છે? આપણને ખબર છે, પ્લેટો. વસ્તુ કરતાં વિચારને મહત્ત્વ આપતો વાદ એટલે આદર્શવાદ પહેલો. અસ્તિત્વવાદના પ્રણેતા નીચેનામાંથી કોણ છે? અસ્તિત્વવાદ આપણા સિલેબસમાં છે નહીં, પણ તોય ઓપ્શનમાંથી હું તમને કહું તો એમાં આવશે સોરેન ક્રિકાર્ટ. નિસર્ગવાદ તરીકે કઈ વિચારધારા પ્રચલિત છે? આપણને ખબર છે, નિસર્ગવાદ, પ્રકૃતિવાદ બધા કોના નામ હતા તો કે પ્રકૃતિવાદના નામ છે બધા. રૂસોએ કેળવણીની કઈ વિચારધારાનો ખ્યાલ આપ્યો છે તો કે રૂસો કોની સાથે જોડાયેલો હતો? પ્રકૃતિવાદ સાથે. આધ્યાત્મવાદી નિસર્ગવાદના પ્રણેતાને કોને ગણવામાં આવે છે? આપણને ખબર છે, રવિન્દ્રનાથ ટાગોર. ઓકે. વ્યવહારવાદનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? અમેરિકામાં. કયો વાદ વિજ્ઞાન ઉપર આધારિત છે તો કે વાસ્તવવાદ. નીચેનામાંથી કોણ પ્રકૃતિવાદી વિચારક નથી? તો કે આન્સર ગાંધીજી તો કે હતા, ગીજુભાઈ તો કે હતા, રવિન્દ્રનાથ ટાગોરે હતા, પણ વિવેકાનંદનું નામ શેની સાથે જોડાયેલું છે? પેલો એટલે કે આદર્શવાદ સાથે. નીચેનામાંથી કયા વિચારક આદર્શવાદીના છે? ગાંધીજી, અરવિંદ ઘોષ, રાધાકૃષ્ણન કે આપેલ તમામ? આન્સર શું આવશે? આપેલ તમામ. કઈ જોડ સાચી નથી? આદર્શવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવતા હતા પહેલેથી? પ્લેટો, સાચું છે. પ્રકૃતિવાદમાં રૂસો. વાસ્તવવાદમાં વિલિયમ જેમ્સ, કેવું છે? નિરંતર, ખોટું. એટલે આન્સર શું આવશે? સી, વિલિયમ જેમ્સ. નેક્સ્ટ જોઈએ, પ્રકૃતિવાદી અને આદર્શવાદી વચ્ચેના માર્ગને શું કહેવામાં આવે છે? આપણે લાસ્ટમાં ભણ્યા તે વ્યવહારવાદ. જોડકા જોડો, બધાના નામ આપ્યા છે, એના સામે આપણે જોડવાના છે. ઓકે, પહેલું આદર્શવાદ. આદર્શવાદને શેના ઉપર આધાર રાખે છે? વિચાર ઉપર. પહેલામાં આવશે બી, બે ઓપ્શન સાચા છે, સી અને ડી. પછી છે પ્રકૃતિવાદ. પ્રકૃતિ એટલે કેવું? નિસર્ગવાદ એક તો એનું બીજું નામ છે. બીજું તો કે પદાર્થવાદ પણ એનું નામ છે. ઓકે, એટલે બીજામાં શું આવશે? એ. બીજામાં એ હોય એવા પણ બે ઓપ્શન છે. પછી છે વ્યવહારવાદ. વ્યવહારવાદનું બીજું નામ શું છે? પ્રયોગવાદ. ત્રીજામાં આવશે ડી, એક જ ઓપ્શન છે. અને વાસ્તવવાદ એટલે યથાર્થવાદ. જવાબ આવશે આપણો સી. અધ્યાત્મવાદી નિસર્ગવાદ સંકલ્પના કોણે રજૂ કરી છે? આન્સર આવશે રવિન્દ્રનાથ ટાગોર. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો કે આદર્શવાદ એટલે કે વિચાર મહત્વનો છે, વ્યક્તિ નહીં. સાચું છે. પ્રકૃતિવાદ, પ્રકૃતિ સર્વસ્વ છે, સાચું છે. વાસ્તવવાદ વાસ્તવિક વિજ્ઞાન ઉપર આધારિત છે, એ પણ સાચું છે. તો હવે ઓબ્વિયસલી છેલ્લું જ ખોટું હશે. અસ્તિત્વવાદ પ્રાચીન મૂલ્યોને મહત્ત્વ આપે છે, પરંતુ નાસ્તિત્વવાદ શેને મહત્ત્વ આપે છે તો કે હકીકતમાં જે હાલની ઘટના, સાંપ્રત ઘટનાને મહત્ત્વ આપે છે. આઈ હોપ કે તમને બધાને આપણે આખું જે શિક્ષણની ફિલોસોફી કરીને ટોપિક હતો એ ક્લિયર હશે, બહુ સારી રીતે સમજાઈ ગયું હશે. MCQ ઉપરથી પણ તમને બધું સહેલું લાગ્યું હશે. જો હજી તમને પણ એવું લાગતું હોય કે આપણે લેક્ચર કન્ટિન્યુ કરવા જોઈએ તો આપણી ચેનલ લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો જેમ વધારે વ્યૂ આવશે તો એમ શું થશે? વિડીયોઝ બનાવવાની મને વધારે ઈચ્છા થશે, અને શું થશે તો કે હું કન્ટેન્ટ વધારે ને વધારે બને એમ ગોતવા ટ્રાય કરીશ. પરંતુ જો સપોર્ટ ના મળે તો કોઈ પણ વ્યક્તિને આગળ મહેનત કરવાની ઈચ્છા થાય નહીં. આમાં મને એક પણ રૂપિયાનો બેનિફિટ છે નહીં. સો આઈ હોપ કે તમે લોકો સમજતા હશો. PDF માટે થઈને આપણે ટેલિગ્રામ ગ્રુપ જે છે એ જોઈન કરી લેજો. તેમાં આપણે MCQની પ્રેક્ટિસ પણ મૂકશું. ઓકે, કંઈ પણ ડાઉટ હોય તો આપણે ઇન્સ્ટા જે છે એમાં તમે મેસેજ કરી શકો છો. સ્નેપ ઉપર આપણે ટેલિગ્રામ ઉપર મેસેજ કરી શકો છો. ઠીક છે, મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય, અને બધાની પ્રિપરેશન બહુ સારી રહે એવી આશા છે. એક્ઝામ હવે ઓલમોસ્ટ 1 મહિનામાં આવી જ જશે. એપ્રિલમાં એક્ઝામ બોલે છે. 1 મહિના જેટલો ટાઈમ નથી આપણી પાસે, તો બને એટલી વધારે ને વધારે મહેનત કરવા માટે આપણે ટ્રાય કરશું. કારણ કે ટાટની એક્ઝામ પછી બધાને એવું લાગે છે કે ભરતી આવી શકે છે. કેમ તો કે થોડાક ટાઈમમાં ઇલેક્શન આવી જશે. અત્યારે પશ્ચિમ બંગાળમાં ને ત્યાં બધી ચાલે છે ઇલેક્શન, એટલે ગુજરાતમાં ઇલેક્શન આવતા વાર નહીં લાગે. જો ઇલેક્શન પહેલાં ટાટની એક્ઝામ લેવાઈ ગઈ હશે તો ભરતીના ચાન્સીસ વધારે રહેશે. કચ્છની સિચ્યુએશન જોતાં એવું લાગે છે કે ભરતી આવવી જ જોઈએ,
કારણ કે કચ્છમાં મોસ્ટલી બધી સ્કૂલ ખાલી પડી છે. એવી જ રીતના આપણે જોઈએ તો કે ભાવનગરમાં હમણાં જ આપણે રીવાબાએ કહ્યું એ પ્રમાણે કે ભાવનગરમાં પણ ઘણી બધી સીટ ખાલી છે, એટલે ભરતી આવવાના ચાન્સીસ કેવા છે ખૂબ જ વધારે છે. તો આ વચ્ચે આપણે મહેનત કરવાનું બધામાં વધારે ટ્રાય કરીએ એવું બનવું જોઈએ. ઠીક છે, મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય.